परमं भावये मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सीताश्च सीते स्थिता आचार्यादिनशासनो नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदा संश्रिता वीरेणाभियतः स्वकर्मनिचयो वीराय नित्यं नमो वीरा तीर्थमिदं प्रवृतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीवृत्तिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं ऋषि नैन भाई આજે આપણો સબ્જેક્ટ છે 5 સમવાય. શાસ્ત્રમાં 5 સમવાય કારણો બતાવ્યા છે. જે 5 સમવાય કારણો એટલે કે જે કારણ પોતે જ કાર્ય સ્વરૂપે પ્રગટ થાય, પોતે જ કાર્ય સ્વરૂપ બની જાય. એટલે કે જે ઘડો છે, ઘડાનું સમવાય કારણ માટી છે, કે માટી પોતે જ ઘડો બની જાય. એટલે આ સમવાય કારણને સમજવા માટે આપણે આજનો ચિંતન કરવાનું છે કે શું છે. એટલે કે જનરલી આપણને એવો સવાલ થાય છે કે આ કુદરતી આફતથી કે અકસ્માતથી એક સાથે ઘણા જીવો મૃત્યુ પામે છે, તો શું બધાનું આયુષ્ય એક સાથે પૂરું થાય છે કે કોઈ બીજી શક્તિ કામ કરે છે? આ સવાલ આપણા મનમાં ઘણી વખત થાય છે કે બધા એકી સાથે કેમ જાન ગુમાવે છે. તો કે કર્મની રચના બહુ ગહન છે. કર્મ બહુ ડીપ છે, સમજવાનું ડિફિકલ્ટ છે કર્મ સમજવાનું. કારણ કે આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનની પામરતાથી આ કર્મની ગહનતા કે જટિલતા સમજી ન શકાય. એટલે આપણે આ કર્મનું જે સાયન્સ છે તે ડિટેલમાં જાણી શકતા નથી. અને તેમાં આ નિર્મળ જ્ઞાન અને નિર્મળ ચિત્તની જરૂર પડે. કારણ કે એમાં ઘણા બધા પરિબળો આ સૃષ્ટિમાં સંકળાયેલા છે, જે બધા કામ કરે છે. એટલે આપણને આવા સવાલનો જવાબ મળવો અઘરો છે. પણ તો જૈન શાસનમાં તેના સમાધાન માટે જુદી જુદી રીતે બતાવવામાં આવ્યું છે કે આ જીવ ઘણા બધા પ્રસંગમાં સમૂહમાં કર્મો બાંધે છે. પછી એ શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય. એટલે સમૂહમાં કર્મ બાંધે, જેવે કે ધાર્મિક કાર્યક્રમો હોય, ધાર્મિક અનુષ્ઠાન હોય, ત્યારે એકી સાથે ઘણા બધા જીવો તેમાં જોડાતા હોય છે અને તેમાં શુભ કર્મનો બંધ કરતા હોય છે એક સાથે. એવી જ રીતે અશુભ કર્મના બંધ પણ એક સાથે ઘણા બધા પ્રોગ્રામોમાં થતા હોય છે. સંસારના ઘણા બધા એવા પ્રોગ્રામો છે કે જેમાં જીવ અશુભ કર્મનો બંધ કરે છે એક સાથે. કે જેવા કે આ ક્રિકેટની મેચ જોતા હોય કે ફૂટબોલની મેચ જોતા હોય, ત્યારે ઘણા જીવો એમના ઉત્સાહમાં આવીને કાં દુઃખમાં આવે કાં સુખના ઉત્સાહમાં ઘણા બધા ખરાબ અને
શુભ ને અશુભ કર્મો બાંધતા હોય છે. કારણ કે એની ઉત્કૃષ્ટતા તે વખતે આવે છે. જે મેચ ચાલતી હોય છે ત્યારે હજારો માણસો જોતા હોય છે, અને જ્યારે પોતાની ટીમ હારી જાય ત્યારે દુઃખને લઈને એવા કર્મો બાંધે છે કે જે બધા એક સાથે કર્મો બાંધે છે. અને એવી જ રીતે સિનેમા હોલમાં કોઈક પિક્ચર જોતા હોય અને કોઈક એવો સીન આવે, એગ્રેસિવ સીન આવે, માર કાપના સીન આવે, ત્યારે ઘણા જીવો એક સાથે એવા કર્મો બાંધતા હોય છે કે મારો મારો, કાપો કાપો. તો આ બધા અશુભ કર્મો એક સાથે એ જીવોના બંધાય છે. અને એવી જ રીતે જ્યારે આપણે કોઈક સમાચાર જોતા હોય, શુભ કે અશુભ સમાચાર, ધારો કે કોઈ ટેરરિસ્ટ મરી જાય છે દુનિયામાં, કોઈ ઓસામા બિન લાદેન જેવા કોઈ જીવ મરે, ત્યારે આખી દુનિયામાં કેટલા બધા જીવો ખુશી અનુભવે છે. એ એક કર્મ, અશુભ કર્મ બાંધે છે. કારણ કે એ પણ એક જીવ તો છે જ. એ જીવ એનું કર્મ કરતો હતો, પણ આપણે એના કર્મની સાથે જોડાઈને આપણે અશુભ કર્મનો બંધ કરીએ છીએ. એટલે સમૂહમાં ઘણા બધા કર્મો જીવો બાંધતો હોય છે આવા પ્રસંગોમાં. અને સમૂહમાં બંધાયેલા કર્મ સમૂહમાં ઉદયમાં પણ આવી શકે છે. અને એ ઉદયમાં આવવાથી આવા એક્સિડન્ટમાં ઘણા જીવો જાન ગુમાવે. અને બીજી રીતે આપણે જોઈએ તો આયુષ્ય એક કર્મ છે. આયુષ્ય એક કર્મ છે, એટલે તેમાં પૂતગલોની સંખ્યા છે. કારણ કે કર્મ બંધાય એટલે કર્મના પૂતગલો આત્માને ચોંટે. અને જેવી રીતે બીજા કર્મ બંધાય છે એવી જ રીતે આયુષ્ય કર્મ બંધાય છે. એટલે આયુષ્ય કર્મમાં પણ કર્મના પૂતગલોની સંખ્યા છે, વર્ષોની સંખ્યા નથી જે આપણે ગણીએ છીએ, કાર્ડની સંખ્યા. એટલે શાસ્ત્રમાં આ આયુષ્ય કર્મ પણ બે પ્રકારના બતાવ્યા છે. એક અપવર્તનીય આયુષ્ય, કે જે આયુષ્ય કાર્ડની અપેક્ષાએ ન્યૂન થઈ શકે, ઓછું થઈ જાય. જે સમયની અપેક્ષા છે, આપણે વર્ષોની અપેક્ષા, ઓછું થઈ જાય કાર્ડની અપેક્ષાએ, એવું આયુષ્ય અપવર્તનીય. અને બીજું છે અનપવર્તનીય આયુષ્ય, કે જે કાર્ડની અપેક્ષાએ ઓછું થઈ જ ના શકે, ન્યૂન ન થાય, એટલે કર્મ તૂટી ના શકે. એટલે અપવર્તનીય કર્મ એવું છે કે જે તૂટી જાય, તૂટીને ઓછું થઈ જાય, નાનું થઈ જાય. તમારું આયુષ્ય તૂટીને ઓછું થઈ જાય, નાનું થઈ જાય, વધી ન શકે. અને એ ઓછું થવામાં એના નિમિત્ત કારણો છે. એ નિમિત્ત કારણો જો મળે તો તમારું આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય તૂટી જઈ શકે. અને આ નિમિત્ત કારણો બાહ્ય પણ હોય અને આભ્યંતર પણ હોય, કે જે બાહ્ય દેખાતા પણ હોય ને અંદરના પણ હોય, આપણા મનના વિચારોમાં. અને આ કારણો શાસ્ત્રમાં બતાવ્યા છે. કે આભ્યંતર કારણ કે ચિંતા, જે માણસ સતત ચિંતામાં હોય એ ચિંતાથી એનું આયુષ્ય ઓછું થતું જાય, અને આયુષ્ય તૂટી પણ શકે સતત ચિંતામાં રહેવાથી. બીજું કારણ છે આઘાત. એટલે લોકોને જે આ શોક લાગે છે, ઝટકા લાગે છે, હાર્ટ એટેક આવે છે અમુક આઘાત લાગવાથી, કે ધંધામાં નુકસાની થાય, કે કુટુંબમાં કંઈક અણગમતું થાય, કે કોઈ પ્રિય પાત્ર જતું રહે ત્યારે જે ઝાટકો લાગે છે, એ આઘાતથી પણ આ કર્મ તૂટીને જીવ આયુષ્ય પૂરું થઈ જાય છે. એવી જ રીતે અપમાન થાય કોઈનું, અને કોઈ જીવ અપમાન સહન ન કરી શકે તો આયુષ્ય એનું પૂરું થઈ જાય. એટલે આ અભ્યંતર કારણો છે. એવી જ રીતે બાહ્ય કારણો પણ શાસ્ત્રમાં બતાવ્યા છે. કે વિષ, ઝેર દ્વારા તમારું આયુષ્ય તૂટી જઈ શકે, નાનું થઈ શકે. તે શસ્ત્રો દ્વારા, કે તલવાર છે, ચપ્પુ છે, કે ગોળીઓ છે બંદૂકની, કે બોમ્બ ધડાકા દ્વારા તમારું આયુષ્ય ઘટી શકે. પછી પાણીમાં ડૂબવાથી આયુષ્ય ઘટી શકે, પાણી દ્વારા. પછી કે
અધિક આહારથી પણ આયુષ્ય તૂટી શકે. જીવ વધુ પડતું ખાવાનું ખાય, વધુ પડતું આહાર લે તો આયુષ્ય તૂટી જાય. એવી જ રીતે આત્મહત્યા, જીવ આત્મહત્યા કરે, સુસાઇડ કરે, આયુષ્ય એનું તૂટી જાય. આપણે આમ કહીએ કે એનું આયુષ્ય એટલે એને આત્મહત્યા કરે. ના, એવું નથી. આયુષ્ય કરવાથી એનું આયુષ્ય તો લાંબુ જ હતું, એનું તોડી નાખ્યું. એવી જ રીતે અકસ્માતથી કે આ એક્સિડન્ટથી, આવા જે આ પ્લેન એક્સિડન્ટ, આ બધા રોડ એક્સિડન્ટ થાય છે, એ એક્સિડન્ટથી આયુષ્ય તૂટી જાય. આ બધા નિમિત્ત કારણો છે. અને આપણા મનુષ્યનું આ કર્મભૂમિના જે મનુષ્ય છે, જે કર્મભૂમિ 15 કર્મભૂમિ છે, જ્યાં કર્મ જીવ કરી શકે છે અને કર્મ તોડીને જીવ મોક્ષે જઈ શકે છે. આ 15 કર્મભૂમિ છે. એ 15 કર્મભૂમિના સામાન્ય મનુષ્યનું આયુષ્ય આવું અપવર્તનીય હોય છે કે જે કોઈ પણ નિમિત્ત કારણ મળવાથી તૂટી શકે, આયુષ્ય ઓછું થઈ જાય. क्वेश्चन है, हाँ बोलो. अगर अपना आयुष्य कर्म के इतने सारे कंडीशंस है कि इतने सारे कंडीशंस में आयुष कर्म कम हो जाएगा, आयुष घट जाएगा, तो फिर मतलब फिर पर्पज ही क्या होता? तो फिर रियलिटी वैसा हो गया. फिर अपन आयुष कर्म मतलब वो तो अगर अपन ये समझते कि भाई हमको इतना आयुष कर्म मिला तो इतने साल जिएंगे, उसका मतलब वो सारे फैक्टर्स उसमें इंक्लूड हो जाने चाहिए कि भाई अकस्मात कुछ भी चीज हो सकती नहीं, देखो आयुष्य बनता है. देखो आयुष्य क्या है, मैंने बोला कि आयुष्य एक कर्म का पुद्गल है, कर्म है. हमने उसको ट्रांसलेट कार्ड में किया है समय में, बाकी तो एक कर्म ही है. जैसे दूसरे 7 कर्म है, हमने देखा था ना, ज्ञानावरणीय कर्म, दर्शन, वो कर्म जैसे जैसे टूटते हैं हमारा ज्ञान खिलता है. तो आयुष्य भी कर्म है. वो आयुष्य कब मिलता है? हम जब कर्म करते हैं तो आयुष्य मिलता है. जब हम सब कर्म को निर्जरा कर देते हैं तो जन्म लेना ही नहीं पड़ता है, फिर हम परमानेंट हो जाते हैं, सिद्ध. नहीं, तो आपका कहने का मतलब है कि आयुष कर्म जो है वो एक आउटर लिमिट है. हमने जो अंडर लिमिट जो है, अगर कुछ भी हमने अच्छे कर्म किए, कुछ भी खराब कर्म किए, तो उसके पहले भी आदमी मतलब उसकी फाइल खत्म हो सकती है. या कोई निमित्त कारण मिला, उसने ऐसा कर्म बंद किया होगा. मैंने बोला ना, पहले बोला ना कि शुभ कर्म अशुभ कर्म हम उसका बंद समूह में करते हैं और उसकी निर्जरा नहीं करते, तो वो निमित्त बन के वो कर्म आता है. वो कर्म का निमित्त पैदा होता है या हम करते हैं. कर्म का निमित्त या कर्म उदय में आता है तो निमित्त ऑटोमेटिक बन जाता है, या निमित्त हम खड़ा करते हैं तो कर्म खींच के आ जाता है. निमित्त नैमित्तिक संबंध है. एक मिनट, हम मार्केट में इन्वेस्टमेंट करते हैं एक म्यूचुअल फंड में, तो म्यूचुअल फंड वाला अपने पास एक कुछ साइन करवाता है. वो साइन का एक लंबा सा कंडीशन का वो रहता है. अपन साइन तो कर देते हैं, पर वो जो कंडीशन अप्लाइड है ना, वो कंडीशन अप्लाइड हर जगह होता है. एक बात समझ लो, आपके तकदीर में आपके 2 कर्म है. एक आपको 72 साल जीना है, और दूसरा एक आपका एक कर्म जो पड़ा हुआ है स्टोरेज में, कि आपको एक्सीडेंट होना है, आपको एक्सीडेंट से मरना है. बराबर. अभी 72 वाला उदय में है, फिर आप गाड़ी चलाने में कोई गलती करते हो, वो गलती आपका वो वाला भी उदय में ला देती है. समझो, आपके स्टोरेज में तो था ही दोनों, तो ये पेंडिंग रह गया 72 वाला, 36 में ही चले गए, तो 72 वाला कभी और टाइम उदय में आ जाएगा. क्योंकि उदय और उदय की सिस्टम चलती रहती है, पर वो अपनी गलती से या अपना वो ट्रांसफॉर्मेशन करने की डिफरेंट स्टाइल, उसमें कभी उदय में आ जाता है. समझो, नॉर्मली तो लाखों लोग हैं, करोड़ों लोग हैं,
हर कोई तो मर नहीं जाता है। हजारों लोगों, लाखों लोगों को कोविड हो गया, सारे तो मर नहीं गए। तो मतलब वो एक एक पैरेलल उदय में आ गया। ओके। कभी हम क्या करते हैं, हम मेहनत से कमा रहे हैं, समझो, दाल रोटी मिल रही है, कभी निकले हैं और इच्छा हो गई चलो एक लॉटरी लेते हैं, और लग गई, समझो। तो आपने जो लिया तो उसको अप्लाई करने गए आप, मतलब आपको सूझा, वो भी कोई नियति थी, आपकी एक बार लॉटरी लगनी भी थी कोई जन्म में, तो इस बार लग गई। मतलब ये ऐसा है कि, और इसीलिए तो मनुष्य वो आप समझो, मनुष्य वो मेहनत करने के लिए है। यहाँ से आप कर्मों की निर्जरा कर सकते हो, समझो, तो कर्म का उदय भी करवा ही सकते हो ना। आप तकलीफ को ला भी सकते हो। आपका स्टोरेज में जो पड़ा है, आपके पास एक सेंस है कि वो स्टोरेज में पड़े के लिए आप अपना उदय भी ला सकते हो और उसको रोक भी सकते हो। जब उदय में आ जाता है फिर नहीं रोक सकते आप। जो नयन भाई समझा रहे थे ना कि एक बार उसका प्रोसेस स्टार्ट हो गया ना तो नहीं रोक सकते। लेकिन कुछ साधु महात्मा होते हैं, बीमार हो जाते हैं, फिर वो क्या करते हैं कि अपने और कर्मों को हम लाते हैं, क्योंकि मेरे में इस बार समझ है तो मैं समझ से उसको भुगत लूं, नया नहीं बांधू, उस हिसाब से वो उसको पकड़ पकड़ के मतलब लाते हैं, वो उदय में लाते हैं कि आज एक उपवास किया तो दूसरा खींच लिया, थोड़ी तबीयत नादुरुस्त है फिर भी उन्होंने खींच लिया, वो जो भोगना था उनको एक साथ बुला बुला के भुगत लेते हैं। इसी तरह अपन अनजाने में किसी चीज को बुला के क्लिक कर लेते हैं, क्योंकि ये खाली मनुष्य भाव में ही होता है। आप सुसाइड मनुष्य भाव में ही कर सकते हो। तो जो तिर्यंच है और जो देव गति के लोग है, जो नारकी का, उनका फिक्स आयुष, या उनका ऐसा मतलब वो shortcut नहीं होता है। वो अभी मैं बताता हूँ वो बताएंगे, लेकिन उनमें शॉर्टकट में क्या होता है, उनके पास इतनी सेंस नहीं है। अनारकी चाहता है कि अरे यार इतना दुख है, मर जाऊं, मैं तो मर जाऊं तो अच्छा है, पर वो उसको भुगते बिना नहीं तो फिर क्या, नरक में पैदा होते ही वो तीसरे दिन तो वो अपना गला काट के निकल पड़े। ऐसा नहीं हो सकता ना। नहीं। और आप देखो, ज्योतिष के पास भी जाते हो तो ज्योतिष क्या बोलता है कि अभी आपका खराब समय चल रहा है, गाड़ी मत चलाओ, एक्सीडेंट हो जाएगा। क्या होता है, आप संभल जाते हैं ना कि नहीं गाड़ी चलानी है। ऐसा है क्योंकि वो निमित्त है, अंदर लिखा है कि निमित्त है, वो निमित्त आने वाला है। वो ज्योतिष भी बताता है, वो ज्योतिष शास्त्र भी रॉन्ग तो नहीं है, लेकिन वो कुछ हिंट देता है कि ऐसा खराब समय चल रहा है तो ऐसा होने वाला है, तो आप उससे बचो। और फिर अपन उसको बुला के लेके आते हैं, और हम नहीं बचते हैं कि ऐसा तो कहीं होता है तो हो जाता है फिर। और ये बताओ, कर्म जो आते हैं, जैसे निमित्त बनते हैं, तो हमारे एग्जिस्टिंग कर्म इसको अट्रैक्ट। आवाज बंद हो गया। कि सुनाई नहीं देता। सुनाई नहीं देता। हाँ राजेंद्र जी, आपकी आवाज नहीं आ रही है। એટલે આ કર્મભૂમિના એક મિનિટ, એક ડિસ્ટર્બ કરું, એક મિનિટ? હા બોલો. બોલો. આજે આપણે જે હમણાં વાત થઈ ને સમૂહના કર્મની ને એ બધી, તો હમણાં આપણે દુબઈ થી એક પ્લેન ઇન્ડિયા આવ્યું, એ પ્લેન ઉતરતા બે ભાગ થઈ ગયા, એમાં અમુક માણસો ગુજરી ગયા ને અમુક બચી ગયા, તો એનું શું કારણ હશે? એટલે જેટલા માણસો એવા સમૂહમાં કર્મ કર્યા હોય ને, એ એકી સાથે એનો ઉદય આવ્યો હોય તો એ એનું કર્મ પૂરું થઈ જાય. બરાબર. પ્લેન ક્લેશમાં બચી
બહુ મુશ્કેલ, પણ આમાં ઘણા બધા બચી જાય લોકોના. હા તે બચી જાય એનું કર્મ, એનું હજી કર્મનું આ નિમિત્ત નહોતું એટલે બચ્યા. કારણ કે સમૂહમાં જ્યારે કર્મ બાંધો ત્યારે પણ દરેકની તીવ્રતા જુદી હોય ને. કોઈ કે મર્યો તો સારું થયું, કોઈ કે મરી ગયો બચારો, કોઈ કે દુનિયાનું સારું થયું. બધાની વિચારવાની શક્તિ જુદી હોય છે અને એ વિચાર પ્રમાણે જ કર્મ બંધાય છે. બરાબર. કોઈની ઉત્કૃષ્ટતા વધારે હોય કે સારું થયું એમ જ મરી ગયો, બધા એ બોલનારા તે એનું પણ એકી સાથે થાય. એટલે તમે તે જેટલી તીવ્રતાથી બાંધી હોય એટલી તીવ્રતાથી તમારું ભોગવાનું આવે કર્મ. So another question, जैसे आपने कहा ये काम निमित्त में आते, तो ये जो कर्म है इसको जो अट्रैक्ट करने वाला हमारी सोल है, हमारा मतलब आत्मा है या हमारे पुराने कर्म है? हमारे आत्मा है. आत्मा जब विभाव भाव में जाता है तब. बाकी आत्मा तो खाली आत्मा का स्वभाव ज्ञाता और दृष्टा ही है. लेकिन हमारा ये मन वचन काया है ना, तो वो उसको विभाव में ले जाती है. हम आत्मा को भूल ही जाते हैं ना. हम आत्मा को भूल ही जाते हैं हर रोज. कहाँ याद रखते हैं? हम राजेंद्र है ऐसा ही याद रखते हैं ना, हम आत्मा है ऐसा याद रखते ही नहीं है कभी भी. वो राजेंद्र नाम दिया है वो व्यावहारिक नाम है, लेकिन हम तो व्यवहार नहीं उसके साथ ही चिटक जाते हैं कि मैं ही राजेंद्र हूँ. अंदर से भी ऐसे चिटक जाते हैं. इसलिए हम विभाव में अनादिकाल से है. हम शरीर को अपना मानते हैं, वही तो सबसे बड़ा मिथ्यात्व है. जैसे मेरा क्वेश्चन था कि जैसे निमित्त जो आते हैं, राइट, वो आत्मा की प्रोसेस, जैसे हम जो निमित्त को अट्रैक्ट करते हैं वो हमारे कर्मों की वजह से हम अट्रैक्ट करते हैं कि हमारे आत्मा की वजह से अट्रैक्ट? हमारे कर्मों भी अनंत काल के हैं. वो कर्म जब उदय में आता है तब हम नया बंद करते हैं. नया बंद करते हैं. देखो आप अभी बिजनेस कर रहे हैं, बिजनेस में नुकसान होता है तो वो आपका कर्म है. लेकिन वो समय आप गुस्से हो जाते हैं, नहीं ऐसा तो हो सकता है, मेरे साथ ऐसा क्यों होता है. ये नए कर्म आते हैं. मैं ऐसे नहीं करता हूँ, जो आता है वो नहीं, कर्मों की वजह से ही आता है. क्योंकि कर्म का चक्कर चलता ही रहता है. अपना स्टोरेज है ना, वो स्टोरेज में से ही आता है और उसमें से मल्टीप्लाई होता ही रहता है. मल्टीप्लिकेशन जब हम रोके ना, साथ के साथ बढ़ाते जाते हैं स्टोरेज को. और जब तक हम मल्टीप्लिकेशन ये नहीं रोक सकते तब तक कर्म चलते ही रहते हैं. कभी खत्म नहीं होने वाले ऐसे है कर्म. भगवान महावीर ने संयम लिया, अब दीक्षा ग्रहण की, उसके बाद उनके पास ऑप्शन थे कि क्या गांव में रहो, समझो, और अपनी साधना करो. उसी वक्त इंद्र महाराजा ने बोला कि इंद्र कहे प्रभु महावीर ने મને એક વિનંતી કરવા દો, पंथ कठिन છે साधना केरो, साथ તમારી રહેવા दो. जिनकी सेवा में 64 इंद्र उनके गर्भाधान के समय से ही उनको प्रार्थना कर रहे हैं, उनकी सेवा में लगे हुए हैं, समझो. उनका जन्म महोत्सव मेरू पर्वत पर करते हैं तो वो सारे 64 इंद्र इकट्ठे होते हैं. तो ये 64 इंद्रों को उनकी सेवा ले सकते थे. तभी प्रभु क्या बोलते हैं, इंद्र बोलते हैं कि पंथ कठिन છે साधना केरो, साथ તમારી રહેવા दो. वीर कहे छे इंद्र ने समझू भाव તમારો, मैं आपके भाव समझ सकता हूँ, पर निजनी शक्ति विना નથી कोईनो, मैं खुद की शक्ति के बिना मेरे कर्मों का क्षय होने वाला नहीं है. बराबर, सिंपल. वो चाहते तो बॉडीगार्ड रख सकते थे, और बॉडीगार्ड रखने के बाद भी पीड़ा सहन कर सकते थे. और अच्छा चलो, इंद्र भी सोचते, समझो कि भगवान ने मना कर दिया, मैं साथ में नहीं रह रहा हूँ अभी, पर वो दूर से तो मॉनिटर करता ना. वो गोवाल खींचे लेके आता, उसको एक चपाट लगा के इंद्र भेज सकता था ना. तो मतलब
प्रभु ने बोला कि मुझे मेरा कर्म भुगतना है, तो वो ही मेरा कर्तव्य है। उसके बाद ही मेरा जो रूटीन आएगा तीर्थंकर का, वो उसके बाद ही आएगा। मेरे सारे कर्मों का क्षय होगा उसके बाद के जो 30 साल है, वो ऐसी पोजीशन में थे, केवल ज्ञान के बाद के 30 साल ऐसे थे जिस वो इतना संभाव आ जाता था कि उनके नए बनते भी नहीं है, बिखरते भी नहीं है, कुछ भी नहीं है, एक बस प्रोटोकॉल में चलता रहता है उनका। लास्ट 30 years ओनली इन प्रोटोकॉल्स। बट इज इट पॉसिबल कि उनके लास्ट 30 years में उनका जो आयुष कर्म है, तो अगर बाई चांस अकाल आ जाता वहां पे जहाँ वो थे, फिर उनका नहीं। अच्छा, उनका फिक्स था। प्रोटोकॉल था, हाँ, फिक्स हो गया अभी। आप महावीर की बात करते हैं 30 साल। जो सिमंदर स्वामी में अभी वो भगवान है ना, सिमंदर स्वामी अभी केवल ज्ञानी है, भगवान है तीर्थंकर, वो कब तक रहने वाले हैं? करोड़ों करोड़ों साल तक ऐसे ही रहेंगे, तो अभी उसका कर्म नहीं बंधेगा। जब यहाँ इस धरती पर फिर प्रोटोकॉल में चलते हैं। केवल ज्ञान के बाद उनकी सोच नहीं आती ना, वो आत्मा के स्वभाव में चले जाते हैं। ये सारी फसादों की जड़ है अपनी सोच। सारे कर्मों का बंध, अच्छे या बुरे, पुण्य और पाप, सारे कर्मों को बंधने का जो रास्ता है ना, वो अपना मन है, अपनी सोच है, बराबर। तो अभी वो केवल ज्ञान से क्या हो गया, वो अपने आत्मा के स्वभाव में स्थिर हो गए। आत्मा का स्वभाव क्या है? शांत, निर्विचार अवस्था में आ गए। तो बस उसके बाद उनका सारा नया जो कमाना और गंवाना सब खत्म हो गया। उनकी क्रिया को इडियापैथिक क्रिया बोलते हैं। हाँ, हम मन वचन काया से जो हम क्रिया करते हैं ना, वो एक समय में कर्म उसको बंद होता है, एक समय में उसका निर्जरा हो जाती है, क्योंकि वो उसमें जुड़ते नहीं है। कर्म बनते हैं उनके भी, इन्वॉल्वमेंट नहीं है ना, जुड़ते नहीं है। हम जुड़ते हैं हर समय। वो 30 साल में आहार भी किया, निहार भी किया, विहार भी किया, सब किया ना। उनके निमित्त से बड़े बड़े समवस्रण बने, भले ही देवों ने बनाए, लेकिन उनके निमित्त से सब कुछ बना ना। लेकिन उनका इन्वॉल्वमेंट नहीं है। अपन क्या, एक खाली एक समझो, एक अच्छा सा शर्ट पहना ना, तो 10 सेल्फी इधर से उधर से लेंगे। उनको सोने का समवस्रण है, रत्नों का समवस्रण है, उनको कोई मेरा समवस्रण जैसा कुछ है ही नहीं। उससे वो कंप्लीट अलिप्त है, स्वभाव दशा में आ गए। तो नेट जो ये है कि आयुष कर्म जो है ऐसा कोई फिक्स नहीं है। आयुष कर्म नहीं, फिक्स है इन टर्म्स ऑफ कर्म पुद्गल, कि आपने कितना ग्रहण किया है कर्म। जब ये आयुष्य कर्म आपका बंद हुआ, वो बंद के समय आपने जितने कर्म ग्रहण किए, कर्म के पुद्गल, कर्म बंद आपने पहले समझा था ना कि कर्म मन वचन काया से होता है, और आत्मा में एक चुंबकीय शक्ति आती है, और वो आत्मा, वो जो कर्म कार्मिक वर्गणा होती है, जो उसके पुद्गल है, वो आत्मा को चिटकते हैं, उससे वो बंद होता है। तो जब ये कर्म बंद हुआ होगा, तब जितने कर्म के पुद्गल है उतना समय आपके पास है। और अभी सब्जेक्ट टू ये कि वो कर्म बंद हो गया, लेकिन सब्जेक्ट टू आपके साथ में कोई नेचुरल डिजास्टर नहीं हो या कोई दूसरा निमित्त की वजह से दूसरा कर्म को उदय में नहीं आए, उससे आपका लाइफ स्पैन कम हो सकता है, ज्यादा नहीं हो सकता, कम हो सकता है। कम हो सकता है, ज्यादा नहीं हो सकता है। और बात एक कि वो लाइफ स्पैन है ना, हमने डिसाइड किया है कि साल में है कि मैं 72 साल जीऊंगा, 75 साल जियोगी, 85 साल जिएंगे। अपना अब हर एक का जो मेजरमेंट का वैल्यू है ना, डिफरेंट है। आयुष्य का मेजरमेंट श्वासों से भी होता है, बराबर। तो वो श्वासों का मेजरमेंट कैसे खत्म होता है? मरते वक्त आदमी वो श्वास तो पूरी करता ही है, समझो,
बेड में पड़ा है उसका कुछ डिजास्टर होने वाला नहीं है अभी, वो हिलता भी नहीं है, तो भी वो महीनों तक पड़ा रहता है कोमा में। जाते वक्त उसकी सांस फूल के एक जो जरूरी है उतना बुला लेता है, मतलब सांस बढ़ जाती है, फूल जाती है, श्वासोश्वास फास्ट हो जाता है, हार्ट बीट फास्ट हो जाता है, वो व्हाटएवर जो भी होता है वो होके उसके श्वास खत्म होते हैं। तो अपना मेजरमेंट सालों में है, महीनों में है, दिनों में है, पर कुदरत का मेजरमेंट कैसे है मतलब ओके, वो नहीं पता है, नोबडी नोस। हाँ, एक्चुअली वी आर नॉट वेरी श्योर। उनका 4-5 क्राइटेरिया भी हो सकता है, कर्मों का मेजरमेंट का 4-5 क्राइटेरिया भी हो सकता है, साल भी होता है, श्वास भी होता है। नहीं, लेकिन मेन कर्म पुद्गल है। हम श्वास इसलिए बोलते हैं कि श्वास धीरे से लो, वो एक साधना है ना, वो क्या बोलते हैं, वो तेरापंथी लोग वो एक साधना करते हैं, उसमें बोलते हैं कि 1 मिनट में आदमी को खाली 10 से 11 श्वास ही लेना चाहिए, लेकिन हम ज़्यादा लेते हैं मीन्स ज़्यादा पुद्गल का यूज़ कर लेते हैं। आजकल हमारी स्टाइल भी इतनी फास्ट हो गई है तो हम श्वासोश्वास भी ज़्यादा लेते हैं। इसीलिए ये योगा की विद्या अभी बाहर निकली है कि योगा से धीरे धीरे श्वास लो तो आपकी ज़िंदगी लंबी हो सकती है। आयुष्य लंबा नहीं होता है, आयुष्य तो है ही। सारी बातें सोच, इट्स वेरी इंटरेस्टिंग। योगा हम लोग बोल रहे हैं उम्र बढ़ाने के लिए, वेस्टर्न फिलोसफी बोलते हैं भागो दौड़ो। इसीलिए वो भागते हैं तो पूरे भाग जाते हैं ना, ऊपर तक चले जाते हैं। Anyways, thank you. ओके, इसलिए ये अपरिवर्तनीय तो 100 जीते हैं, अपन 70 में निपट जाते हैं, वो 100 जीते हैं भाग के। क्योंकि हम दूसरी तरह से दौड़ा दौड़ी करते हैं ना, भागम भाग। नहीं, मतलब उसका क्राइटेरिया क्या है ना काउंटिंग का, એટલે that we don't know. ઓકે, એટલે આપણા કર્મ ઓકે अपन सोचते हैं कि पैसे से रीच होता है, समझो आदमी, और 1 करोड़पति से ज्यादा रीच 1 लखपति भी हो सकता है हैप्पीनेस के रेशियो में, या 1 अबजपति से ज्यादा रीच 1 करोड़पति हो सकता है, उसका संतोष, उसका जो, तो वो अलग बात हो गई ना कि सुखी कौन है, सुखी की व्याख्या भी अपन डिफरेंट एस्पेक्ट से करते हैं। इसी तरह आयुष्य की व्याख्या भी शायद बहुत सारे क्राइटेरिया से हो सकती है। એટલે આ મનુષ્યનું આયુષ્ય છે અપવર્તનીય છે કે ઓછું થઈ શકે, પણ જ્યારે દેવનું છે, નારકીનું છે, દેવલોકમાં નારકીમાં આયુષ્ય ઓછું થઈ ના શકે। એ સુસાઇડ કરે તો પણ પાછા જ જન્મે, સુસાઇડ થઈ પણ ના શકે। નારકીમાં હર ક્ષણે એને મારવામાં આવે અને છતાંય એ પાછો જોઈન થઈ જાય, પાછો ઊભો થઈ જાય। એટલે નારકીનું આયુષ્ય જેટલું મળ્યું એ ભોગવવું જ પડે। બીજું જે ઉત્તમ પુરુષો છે, જે 63 સલાકા પુરુષો છે, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, એમના આયુષ્ય, આ જીવોના આયુષ્ય પણ અનપવર્તનીય છે, એટલે એમના આયુષ્ય તૂટી ન શકે। બીજા યુગલિયા મનુષ્ય છે, જે આ ધરતી પર નથી પણ બીજી ધરતીઓ પર છે, જે યુગલિકમાં જન્મ થાય ને યુગલિકમાં મરે, 2 જન્મે ને 2 મરે, એમનું આયુષ્ય પણ હજારો કરોડ લાખો વર્ષોનું હોય પણ એ પૂરું ન થાય, તૂટી ન શકે। એટલે આને સમજાયું છે કે જે એક 100 ફૂટનું દોરડું હોય, लंबी डोरी है, और उसको हम पिल्ला बना के आग में डाल देते हैं तो एक साथ 5 मिनट में जल जाता है ना, और उसी लंबी डोरी को एक साइड से हम जलाते हैं धीरे धीरे तो कितना लंबा काल चलता है ना। ऐसा है ये आयुष्य है। इसलिए दोनों में जलने की क्रिया समान है। अगर पिल्ला बना दो तो भी जलने की क्रिया समान है, और एक लाइन में रख के जलाओ तो भी जलने की क्रिया समान है। लेकिन ये दोनों आयुष्य कर्म है, उसमें जो कर्म प्रदेश है उसकी अपेक्षा से हम उसको पूरा भुगत लेते हैं। ऐसा नहीं है कि ये कमौत हुआ, हम ऐसा बोलते हैं जो कमौत,
ऐसा बोलते हैं ना, कोई सुसाइड करता है वो कमौत हो गया, ऐसा नहीं है। आयुष्य पूरा खत्म हो जाता है। कोई जीव भटकता नहीं है, जैसा हिंदू संस्कृति में बताता है कि भटकता है, भटकता नहीं है। वो दूसरा तीसरे समय में उसका जन्म हो जाता है कहीं भी, जैसा उसने आयुष्य कर्म बंद किया है। तो ये भी एक कारण है जो हमारा क्वेश्चन था कि एक्सीडेंट में सब साथ मरते हैं तो क्या हो सकता है। ये हो सकता है, ये निमित्त कारण से एक्सीडेंट में सब जीव साथ मर सकते हैं। और अभी जैन दर्शन में ये 5 समवाय बताए। तीसरी शक्यता जो मुक्ति का, अगर किसी भी जीव को आत्मा की मुक्ति पानी है तो जैन दर्शन में ये 5 समवाय कारण बताए हैं। और ये 5 समवाय कारण जब मिलते हैं तभी कार्य होता है, तभी मुक्ति पॉसिबल है। तो उसमें पहला है स्वभाव, जीव का स्वभाव, कोई भी पदार्थ का स्वभाव। जीव का स्वभाव क्या है? जीव का स्वभाव सिद्ध समय, उसकी जीव की अपनी भव्यता है, उसको भव्यत्व बोलते हैं कि जीव अगर भवी है या अभवी है। भवी है तो वैसे है सर्व जीव से सिद्ध सम, सब जीव सिद्ध के समान बन सकते हैं अगर वो भवी है। तो अभवी का कभी भी मुक्ति नहीं हो सकती। और ये भवी में भी वो दूसरी अलग अलग स्टेजेस है कि जीव दुर्भवी है, आसन्न भवी है कि निकट भवी है। आसन्न भवी मीन्स 2-4 भव में उसकी मोक्ष होने वाली है, मुक्ति होने वाली है। ऐसे जीव को आसन्न भवी जीव बोलते हैं। और निकट भवी के नजीक के काल में, वो काल वैसे तो अनंत काल है, अनंत काल में से भी अगर बोला जाए कि आपका 1 लाख वर्ष के बाद मुक्ति होने वाली है तो उसको भी निकट भवी बोलते हैं। नहीं, उसको भी अपन उसी में लेते हैं कि 3 भव में मोक्ष में जाएगा, 5 भव में जाएगा। मतलब उसका ऐसे नहीं कहते कि 150 साल में चला जाएगा या 250 साल में चला जाएगा, ऐसे नहीं है। 3 भव में, तीसरे भव में मोक्ष में जाएगा या चौथे भव में जाएगा, 7 भव करके जाएगा। महावीर स्वामी के 27 समझो संकलित पाने के बाद उसकी भव गणना जो होती है ना, तो भव के हिसाब से होती है। उसमें लाखों साल, करोड़ों साल का देवलोक का भी आयुष्य था, नारकी का भी था, और सिंह का जो 5-25 साल का भी आयुष्य वाले सिंह भी बने। तो वो मतलब उसका जो कैलकुलेशन है वो भव गणना से होता है, नॉट ईयर्स। अपना खाली इसी जन्म में, मतलब अपने पास કાઉન્ટિંગ કે લીએ યર્સ છે। એટલે દુર્ભવી જીવ હોય તેનું અનંતકાળ પછી થવાનું હોય, પણ એ ભવી જીવ હોય એટલે ભવી જીવ હોય તેની મુક્તિ થઈ શકે। એટલે આ સ્વભાવ એ ભવી અભવી બતાવવા માટે છે કે જીવનો સ્વભાવ ભવી છે તો એની મુક્તિ થઈ શકે। અને એની ભવ્યતાનો પરિપાક કેટલો છે, એટલે કયા સ્ટેજ પર છે કે ધારો કે આપણે કોઈ વૃક્ષ પર ફળ આવે તો ફળ આવે ત્યાર પહેલાં કેટલા બધા પ્રોસેસ થાય કે બીજ વાવો, એમાંથી અંકુર ફૂટે, એમાંથી છોડ બને, છોડમાંથી ફૂલ આવે, ફૂલ ઉપર ફળ આવે। આ બધા જેમ જેમ स्टेजेस थे एम स्वभाव के भी अलग अलग स्टेज है। क्या हमारे स्वभाव की निर्मलता कितनी हुई तो हम उतने टाइम में मोक्ष जा सकते हैं। तो ये है पहला समवाय कारण। दूसरा कारण है नियति यानी डेस्टिनी। हम डेस्टिनी बोलते हैं ना, उसको शास्त्र में भवितव्यता भी कहते हैं। भवितव्यता એટલે દરેક પદાર્થની નિયતિ હોય છે, દરેક વસ્તુની, પણ એ નિયતિ આપણી દ્રષ્ટિએ અક્કડ છે, આપણે જાણી ન શકીએ। આપણું જ્ઞાન એટલું છે નહીં નિયતિ જાણવાનું, એટલે આપણે તેને જાણી શકતા નથી। પણ આ નિયતિનો એક્ઝામ્પલ છે કે
બધા જ તીર્થંકરો, શાસ્ત્રમાં લખ્યું છે કે બધા તીર્થંકરો હજારો જીવો સાથે મોક્ષે જાય છે. લખ્યું છે ને સંદીપભાઈ કે હજારો કેવળ જ્ઞાની કે હજારો સાધુઓ સાથે મોક્ષે ગયા આ તીર્થંકર. પણ મહાવીર સ્વામી કટ થઈ ગયું. કટ થઈ ગયું. શું થયું આ? ऐसे ऐसे हो सकती है कि भाई चलो ક્યાં કટ થઈ જાય છે? હા હા मैंने आपके ऊपर एक उपकार किया है. पार्श्वनाथ भगवान ने कास्ट में जलते हुए नाग को बचाया, बराबर. उसको मंत्र सुनाया, धर्म सुनाया नाग को, और वो वहां से मर के देव बना धर्मेंद्र. राइट. अभी इमीडिएट उनका कार था, बराबर. अभी कभी ऐसा होता है, ये महावीर स्वामी का परसेप्शन था कि मेरा कर्म मुझे भुगतना है. अभी इंद्र का परसेप्शन अलग होता है ना. आप भुगतो, लेकिन आपको ऐसा कष्ट नहीं आने दूंगा मैं कि आप मर जाओ या आपको तकलीफ हो जाए. वो इंद्र का परसेप्शन है. उसके बाद भी वो ध्यान रख सकता है. ऐसे धर्मेंद्र को रियलाइज हुआ कि अरे मैं तो जल रहा था लकड़ी में, तो इन्होंने मुझे बचाया है. अभी उनका जो रूटीन है चलने दो, लेकिन मैं पूरा ऑब्जर्व करूंगा कि कभी भी उनके ऊपर कष्ट ना आ जाए. ओके. तो वो पार्षद भगवान ने खुद अपने हिसाब से नहीं किया, वो अपने आप ऑटोमेटिक हो गया. उन्होंने नहीं बुलाया धर्मेंद्र को. क्या धर्मेंद्र अपने उपकारों का बदला चुका रहे थे. आप समझे? अगर समझो एक कोई जगह आपने समझ गया मैं. कोई तकलीफ में आ रहे हो, और एक बंदा ऐसा आया कि चलो अरे यार ये मर जाएगा इसमें, ये इन्वेस्टमेंट में या ये करने में मैं उसको बचा लेता हूँ, मेरे हाथ में है, मैं बचा सकता हूँ. आपको बोलता है कि निकल जाओ इसमें से आप तो, और आप निकल भी गए और वो सारा जहाज डूब गया समझो. तो अभी आपको आपके ऊपर जिसने उपकार किया ना, आपकी दृष्टि उसके ऊपर रहेगी कि यार उसको भी कभी कोई तकलीफ आई तो मैं उसको बचा लूंगा. और कल को आपके पास पावर आ गया. तो ये बात है, प्रभु ने नहीं बुलाया. और दूसरी बात, वो जो काल है ना, वो गिरता आ रहा है. तो समझो स्टार्टिंग में बुरे से अच्छा चालू हुआ. ऋषभदेव भगवान के काल में थोड़ा बुरा था, उससे अच्छा चालू हुआ. फिर वो उसमें आगे जाते सारे मोस्ट ऑफ द भगवानों का 3 भाव 4 भाव में या 7 भाव में निस्तार हो गया. काल पढ़ता आते हुए महावीर स्वामी के 27 भाव हो गए. मतलब, और उनको भुगतना भी ज्यादा बाकी रह गया था. उनका समझो अपन ने सुना है कि भाई उनका नीच गोत्र कर्म रह गया था, तो देवानंदा की कुक्षी में 82 दिन के लिए निवास करना पड़ा. उसके बाद क्षत्रियानी त्रिशला के कुक्षी में आए. तो वो जो कर्मों का हिसाब बहुत बाकी रह गया था उनका. वो शिशुपाल के भाव में कान में शीशा डाला था, वो बाकी रह गया था सब, और वो महावीर के भाव में आ गया. इसलिए इंद्र जो करता है ना, वो उसका परसेप्शन है, और प्रभु मना करते हैं वो उनका परसेप्शन है. ओके, गॉट इट. એટલે આ બીજો સમવાય નિયતિ
કે નિયતિ પ્રત્યેક પદાર્થની હોય છે, એટલે ડેસ્ટિની, જેને ભવિતવ્યતા કહેવાય. પણ નિયતિ આપણી દ્રષ્ટિમાં અકળ છે. આપણે નિયતિને જાણી શકતા નથી. જેવી રીતે કહેવાય છે કે બધા જ તીર્થંકરો લાખો હજારો જીવો સાથે મોક્ષે ગયા, પણ મહાવીર સ્વામી એકલા ગયા. તો મહાવીરમાં તો કોઈ ઉણપ ન હતી ને, પણ આ નિયતિ હતી. એવી જ રીતે મહાવીર ભગવાનની પહેલી દેશના ફેલ ગઈ, નિષ્ફળ થઈ ગઈ. એમનું કેવળ જ્ઞાન અધૂરું નહોતું, કેવળ જ્ઞાન તો પૂરું જ હોય, અને છતાંય નિષ્ફળ ગઈ. તો આમાં કોઈ કારણ ના આવે, નિયતિ જ છે. આ પણ નિયતિ હતી. એટલે નિયતિમાં કોઈ લોજિક ન ચાલે. પણ કેવળ જ્ઞાની જીવ હોય તે એને જાણી શકે. અને એટલે જ ભગવાન મહાવીરે રાત અપાપાપુરી તરફ પ્રયાણ કર્યું. નહીં તો રાત્રે વિહારનો નિષેધ છે. એટલે આ નિયતિ છે. પછી ત્રીજો સમવાય કારણ છે પૂર્વકર્મ. પૂર્વકર્મ કે નિમિત્ત, એને નિમિત્ત પણ કહેવાય, કારણ કે કર્મ અને નિમિત્ત એક સાથે જોડાયેલા છે. એટલે જીવના જ પૂર્વકર્મ જ્યાં સુધી એનો અવરોધ દૂર ન થયો હોય ત્યાં સુધી વર્તમાનમાં ગમે તેટલો પુરુષાર્થ થયો હોય, પણ આ પૂર્વકર્મ જો ભોગવે નહીં તો એ જીવની મુક્તિ થઈ ના શકે. પછી એ પૂર્વકર્મ કોઈ નિમિત્ત કારણોસર પણ આવે. જેવી તે સાધુ મહારાજો, સાધ્વીજી મહારાજો પરિસર સહન કરે છે. એ પરિસર સહન કરવો એ પૂર્વકર્મ જ છે, કાયનું નિમિત્ત છે. કે ભૂખનો પરિસર, તરસનો પરિસર, કે ગરમીનો, ઠંડીનો, ડાન્સનો 22 પ્રકારના પરિસર બતાવે છે. અને આ પરિસર તમારા જ પૂર્વકર્મ છે. એ નિમિત્ત રૂપે આવે છે. અમુકને વધારે સહન કરવું પડે, અમુકને ઓછું સહન કરવું પડે. એ પરિસર ને ઉપસર્ગ એ બે સહન કરે ત્યારે આ કર્મ છૂટું પડે. ભલે પછીથી આ કારણો પણ હોય, બધાને જ પરિસરનો ઉપસર્ગ નથી આવતા. આટલા 24 તીર્થંકરોમાં ઉપસર્ગ કોને? પાર્શ્વનાથ ભગવાનને, મહાવીર સ્વામી ભગવાનને જ આવ્યા છે. એવી રીતે પરિસર અમુકને જ આવે. ભલે સહન કરવાના હોય છે બધાને, પણ અમુકને જ વધારે સહન કરવા પડે, અમુકને ઓછા. એટલે જ્યાં સુધી આ પૂર્વકર્મ જાય નહીં, જીવનું પૂર્વકર્મ તૂટે નહીં, ત્યાં સુધી જીવની મુક્તિ થઈ ના શકે. એટલે પૂર્વકર્મને નિમિત્ત પણ કહેવામાં આવે છે. અને એટલે આ થયા 3 સમવાય: સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ. હવે ચોથું છે કાળ. કાળ એટલે સમય. આ કાળ પાકવો જોઈએ. આ પણ એક કુદરતી સંકેત જ છે. એટલે કાળ જ્યાં સુધી કોઈ પણ પદાર્થનો, કોઈ પણ જીવનો કાળ પાક્યો ન હોય તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે પણ તો એની પૂર્ણતા થતી નથી, તો મુક્તિને પામી શકતો નથી. અને આ કાળ પણ આપણા જ્ઞાનની બહાર છે. જેમ કે દરેક વસ્તુને કાળની મર્યાદા છે. આપણે જાણીએ છીએ કે આંબો 10 વર્ષે જ પાકે. આંબાનું બી તમે વાવ્યું હોય તો એનું ઝાડ, વૃક્ષ 10 વર્ષે જ થાય, 10 વર્ષ પછી જ ફળ આપે. કેમ? નિયતિ છે. એવી જ રીતે કોઈ પણ બાળક 9 મહિને જ જન્મે. કેમ? પછીથી એ તીર્થંકર હોય તો પણ 9 મહિને જ જન્મે. તો આ કાળ છે. કાળ, અને એટલે કાળ પણ આપણે જાણી શકતા નથી. એટલે આના માટે આનંદગંજી મહારાજ કહે છે કે પ્રભુ તારું શાસન તો સનાતન છે. એટલે ભગવાનનું શાસન સનાતન છે, શાશ્વત છે, આપણે જાણીએ છીએ. પણ તારો માર્ગ આ કાળે અમને મળતો નથી. એટલે અત્યારે આ પંચમ કાળમાં તારો માર્ગ અમને મળતો નથી. માર્ગ સનાતન હોય તો માર્ગ મળવો જોઈએ ને, પણ માર્ગ મળતો નથી અમને, મોક્ષનો માર્ગ. એટલે આનંદગંજી મહારાજ એક એકલ વિહારી સાધુ થઈ ગયા, જે 17th સેન્ચુરીમાં થઈ ગયા. એમને અદ્ભુત 24 સ્તવન લખ્યા છે. 24 તીર્થંકરના સ્તવન લખ્યા છે, જેને આનંદગંજ 24 કહેવાય છે. અને આ આનંદગંજ 24માં એમને આખો ધર્મ બતાવ્યો છે. બધા ભગવાનના સ્તવન જુદું જુદું. અને આ એક
વિરલ પુરુષ હતા. એ 17th સેન્ચુરીમાં થયા તે વખતે યશોવીરજી મહારાજ સાહેબ પણ હતા, જેમને આ યોગ સમુચ્ચય ગ્રંથ લખેલા છે, યોગ સાર લખેલો છે, યોગ દ્રષ્ટિ લખેલો છે, ઘણા બધા ગ્રંથો લખેલા છે. પણ એ જ્ઞાનના આરાધક હતા યશો વિજયજી મહારાજ. અને તે જ વખતે બીજા એક સત્ય વિજયજી મહારાજ હતા, તે ક્રિયા માર્ગના આરાધ્ય હતા. જ્યારે આ આનંદગંજી એ ભક્તિ માર્ગના આરાધ્ય હતા. એટલે ત્રણેય માર્ગ જુદા જુદા, પણ ત્રણેય શ્રેષ્ઠ હતા તે સમયમાં. એ ત્રણેય એકબીજાનો સમન્વય હતો. પણ પછી જ્યારે આ આનંદગંજી મહારાજ સાથે માટે ઘણી દંતકથાઓ છે, ચોખ્ખું ક્યાંય ઇતિહાસમાં મળતું નથી, પણ એમના માટે ઘણી બધી દંતકથાઓ કહેવતો છે કે આ એવા અવધૂત હતા કે પહેલાં જ્યારે રાજસ્થાનમાં થઈ ગયા, એટલે જ્યારે એમનું ચોમાસું રાજસ્થાનમાં હતું, મેડતામાં, ત્યારે ત્યાં જે ઉપાશ્રયમાં રહ્યા હતા તે ઉપાશ્રયમાં કે વ્યાખ્યાન હતું. એટલે ત્યારે જે ઉપાશ્રય બાંધનાર શેઠ છે તેમને વ્યાખ્યાનમાં આવતા વિલંબ થઈ, વાર લાગી. અને આનંદગંજી મહારાજે વ્યાખ્યાન શરૂ કરી દીધું. એટલે વ્યાખ્યાન પૂરું થયું ત્યારે શેઠે આનંદગંજી મહારાજને કહ્યું કે સાહેબ, હું કપડાં વહોરાવું છું, આહાર વહોરાવું છું, પરિચર્યા કરું છું તમારી, તેનો ખ્યાલ રાખીને જરા તો થોભવું હતું ને. તો કહેવાય છે કે આ સાંભળીને ગુસ્સે થયા વગર આનંદગંજી મહારાજ બોલ્યા કે ભાઈ, આહાર તો ખાઈ ગયા, લે આ તારા કપડાં. અને એમ કરીને છોડીને જંગલમાં ચાલ્યા ગયા. ક્યાંય પછી એમનો પત્તો નથી લાગ્યો. એ જંગલમાં જ એકલ વિહારી સાધુ તરીકે જ રહ્યા. અને અત્યારે કહેવાય છે કે આ આનંદગંજી મહારાજ એક અવતારી પુરુષ થઈ ગયા. એટલે અત્યારે એમનો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં થયો છે અને ત્યાં કેવળ જ્ઞાની તરીકે વિચરે છે અને આ ભાવ મોક્ષે જશે. એટલે આવા આ સાધુ 17th સેન્ચુરીમાં થઈ ગયા, રાજસ્થાન ગુજરાતની સરહદ પર. એમને આ સ્તવનો લખ્યા છે. એ સ્તવનમાં લખ્યું છે કે હે પ્રભુ, તારું શાસન તો સનાતન છે, શાશ્વત છે, પણ તારો માર્ગ અમને આ કાળે મળતો નથી. એ અજીતનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે કે તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથળો નિહાળું રે બીજા જીન તણો. એટલે કે પ્રભુ, આ કાળમાં અમને મળેલા જે પુરુષો છે, જે સાધુ સંતો અત્યારે વિચરે છે, જે જ્ઞાનીઓ અત્યારે વિચરે છે, એ તારા માર્ગનો ઉપદેશ તો કરે છે, ઓકે, પણ આ તારા અનુયાયીઓને, આ તારા માર્ગના ઉપદેશ કરનાર જે અનુયાયીઓ છે એને જેવો જેવો યોગ પ્રાપ્ત થયો છે, એટલે તરતમ યોગે જેવો જેવો યોગ પ્રાપ્ત થયો છે એવું એવું એમનું પુણ્ય વધ્યું છે, એમની લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. અને આ જેવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, પુણ્ય વધ્યું છે, એવી એવી એમની વાસનાઓ જાગી છે, એમની કામનાઓ જાગી છે. કે કોઈને પૂજાની કામના છે, કોઈને પ્રસિદ્ધિની કામના છે, કોઈને નામની કામના જાગી છે, અને કોઈને દુનિયામાં ફરવાની કામના જાગી છે. અને પ્રભુ, આ તો આત્માનું સાચું લક્ષણ નથી ને. એટલે તેમનો બોધ વાસિત છે, વાસનાવાળો છે. બોધ તો છે જ, પણ વાસનાવાળો છે. અને આ બધામાંથી અમને તારો બોધ કેવી રીતે મળે? કે કારણ કે પરમાત્માને તો કોઈ જ વાસના નથી. પરમાત્માનું બધું જ ઉત્કૃષ્ટ છે, છતાં તેમને કોઈ વાસના નથી. તેથી તેમનો બોધ નિર્વાસિત હતો. પણ આ બધા જીવોનો વાસિત બોધ છે, તો અમને તેમાંથી સત કેવી રીતે મળે? કારણ કે સતનો પ્રભાવ હોય જ, સ્વયં જ પ્રગટે. એટલે પછી આગળ લખે છે કે કાળ લબ્ધિ લહી પંત નિહાળ સુરે એ આશા અવલમ પંથળો નિહાળું રે બીજા જીન તણો. એટલે કે પ્રભુ, હવે અમારી કાળ લબ્ધિ પાકશે ત્યારે અમને માર્ગ મળશે. માર્ગ તો છે જ, પણ લબ્ધિ પાકશે ત્યારે માર્ગ મળશે. એટલે કહેવાય છે કે કોઈ પણ વસ્તુનો કાળ પાકે ત્યારે જ તમને વસ્તુ મળે. કહે છે ને કે સમય સે પહેલે કિસી કો કુછ મિલા હૈ ન મિલેગા. અત્યારે સંસારમાં પણ કહેવાય છે ને
એટલે કે કાળ પાકશે. આ ચોથું સમવાય કારણ. પહેલો સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને કાળ. અને આ પાંચમું એ પુરુષાર્થ. કે પુરુષાર્થ એટલે શક્તિ, ઉદ્યમ, બળ, મહેનત. પુરુષાર્થ કરો તો કે કાળ લબ્ધિ પાકે. પુરુષાર્થ કરો તો નિયતિ પણ પાકે, એટલે ભવિતવ્યતા પાકે. એટલે કે આ પુરુષાર્થ જો જીવ કરે તો આ પુરુષાર્થને થકી જે અજ્ઞાત પરિબળો છે, જે આપણે જાણતા નથી, એ આપોઆપ ગોઠવાઈ જાય છે. કે એટલે આત્માનો પુરુષાર્થ જીવ કરે તો આત્માની ઉપાદેયતા થાય. ઉપાદેયતા એટલે આત્મામાંથી શ્રેષ્ઠપણું પ્રગટ થાય, આત્માનું ઉપાદાન શક્તિ પ્રગટ થાય. અને આ ઉપાદાન શક્તિથી બીજા જે પરિબળો છે, જે નેગેટિવ પરિબળો આપણે જાણતા નથી, કે નિયતિ છે, કાળ છે, એ આપોઆપ ગોઠવાઈ જાય છે. એટલે આ 5 શક્તિ છે, આ 5 શક્તિનો સમન્વય છે. કે સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ, કાળ અને પુરુષાર્થ. આ 5 શક્તિનો સમન્વય છે. અને આ 5 શક્તિ જ્યારે ભેગી થાય ત્યારે કાર્ય થાય, ત્યારે જીવ મુક્તિ પામે. પણ જીવ ભવી હોવો જોઈએ. એટલે જીવ અભવી હોય તો જેવો સંગમનો જીવ 6 મહિના મહાવીરની સાથે રહ્યો, કે જે ભગવાનની સાથે જે જીવ રહે એ તો તરી જ જાય. પણ આ જીવ તરી ના શક્યો, અભવી હતો. પણ આપણે તો બધા ભવી છે. કહેવાય છે કે વિતરાગના માર્ગમાં આવેલા જીવો ભવી છે. ભવી જ હોય તો જ વિતરાગના માર્ગમાં આવે. એટલે આપણે જો ઈચ્છતા હોય તો આપણે જો ઈચ્છો પરમાત્મા તો કરો સત્ય પુરુષાર્થ. એટલે જીવ પુરુષાર્થ કરે તો મુક્તિ નજીક જ છે, પછી કાળ ગમે તે હોય. એટલે જ્યારે આ 5 શક્તિનો સમન્વય થાય ત્યારે જીવનું કાર્ય અચૂક થાય છે. ઇવન સંસારમાં પણ આ થાય. સંસારમાં પણ આ 5 સમવાય તમારે કામ લાગી શકે. કે જીવને કોઈકને નોકરી જોઈતી હોય તો એનો સ્વભાવ, નોકરીનો સ્વભાવ, કે તમે એન્જિનિયર છો તો એન્જિનિયરની નોકરી શોધવી પડે ને. એન્જિનિયરને એકાઉન્ટન્ટની નોકરી ન મળે તો એ સ્વભાવ. બીજો પૂર્વકર્મ. પૂર્વકર્મ એટલે નિમિત્ત કારણો. એટલે કોકનો તમે તમારા કર્મો ઓછા હોય, તમે આમ જ્યોતિષ પાસે જાઓ તો કહેતા નથી કે તમારો કાળ સમય સારો ચાલે છે. કે આ એટલે કોઈ નિમિત્ત મળે. નિમિત્ત એટલે કોઈક લાગવક કે કોઈ ઓળખાણ થ્રુ કે ઇન્ટરનેટ થ્રુ. તો અને જીવ પુરુષાર્થ કરે તો આ નિયતિને કાળ બંને ગોઠવાઈ જાય. એટલે સંસારમાં પણ આ 5 સમવાય કામ લાગી જાય. એટલે આ નિયતિ છે, જે નિયતિ ડેસ્ટિની, એના માટે શાસ્ત્રમાં બીજો પણ શબ્દ છે, ક્રમબદ્ધ પર્યાય. જે ક્રમબદ્ધ પર્યાય છે એની ડેફિનેશન શું છે, કે એની વ્યાખ્યા, કે જે દ્રવ્યમાં જે કાળે જે ક્ષેત્રે જે પર્યાય થવાની છે તે બધી જ પર્યાયો નિયત ક્રમશ ગોઠવાયેલી છે. એટલે કે જે પણ દ્રવ્ય છે એનું જે કાળે અને જે જગ્યાએ ક્ષેત્ર, એટલે જે જગ્યાએ જે સ્થાને જે પર્યાય, એટલે જે એની બદલાતી અવસ્થા થવાની છે, આ બધી પર્યાયો ક્રમશ ગોઠવાયેલી છે. કે એક પછી એક મિનિટ પછી આ, 1 મિનિટ પછી આ, એક સમયે શું થવાનું છે ગોઠવાયેલી જ છે. અને એ જ રીતે થયા કરે છે. આને ક્રમબદ્ધ પર્યાય કહે છે. એટલે કે દરેક પદાર્થની અવસ્થા અમુક સમયે, અમુક જગ્યાએ, અમુક એ સમયે આવી જ થવાની છે, એવી જ થાય છે. અને આનો જ એક્ઝામ્પલ છે જ્યારે ઋષભદેવ ભગવાનની દેશનામાં ભરત મહારાજાએ પૂછ્યું કે આ સભામાં કોઈ તીર્થંકરનો જીવ છે કે નહીં. અને ત્યારે ઋષભદેવ ભગવાને કીધું કે આ તારો જે પુત્ર છે મરીચી, તે 24મો તીર્થંકર થવાનો છે. તો તમે વિચારો ત્યારથી ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરની વચ્ચે કેટલો કાળ, ઓલમોસ્ટ 1 કરોડા કરોડી સાગરોપમ.
અને જ્યારે એ આટલા સમય પછી પણ જો આ જીવની આ પર્યાય થવાની તો દરેક પર્યાય ભગવાન એમના કેવળ જ્ઞાનમાં જોઈ શકતા હશે ને કે આ બધું જ થવાનું જ છે, તો જ કહી શકાય ને. આવી જ રીતે નેમનાથ ભગવાને શ્રી કૃષ્ણને કીધું હતું કે 12 વર્ષ પછી તારી મથુરા નગરી હળગી જશે, અને થયું દ્વારકા નગરી સળગી જશે. અને એનું નિમિત્ત કારણ પણ કહ્યું હતું કે આ દ્વિપાયન મુનિ જતા એમને રોકવાની કેટલી પણ કોશિશ કરી પણ ન થયું જ. એટલે આ ક્રમબદ્ધ પર્યાયને માનવાની જરૂર છે, પણ એ ક્રમ એ નિયત એની પર્યાય પ્રગટ ક્યારે થાય? જ્યારે આ 5 સમૂહે કારણ મળે તો જ થાય. એટલે આપણે નિયતિ પર છોડી દઈએ કે નસીબમાં જે હોય તે નહીં, તો નસીબમાં આપણે સંસારમાં તો છોડી નથી દેતા બધું નસીબ પર. એટલે નિયતિને માનવાની છે જરૂર, પણ આ 5 સમવાય કારણો મળે તો જ એ જે એની પર્યાય પ્રગટવાની છે એ આ સમવાય કારણો મળે તો જ પ્રગટે. એટલે દરેક દ્રવ્ય એના ભાવિ પર્યાયને પામવાનો સ્વભાવવાળું નક્કી છે કે આ એની દશા થવાની છે, કે આ ફોન છે ક્યારે નાશ થવાનો છે એની દશા નક્કી છે. ઓકે, પણ એ કેવી રીતે વાપરવા દ્વારા થવાનો છે એ એના પર આધાર રાખે છે. એટલે દરેક દ્રવ્ય પોતાના ભાવિના પર્યાયને પામવાના સ્વભાવવાળું નક્કી છે, પરંતુ તેને ઉત્પન્ન કરનારા નિમિત્તો મળવાથી તે પર્યાય પામે છે. એટલે જે નિમિત્ત મળે, નિમિત્ત કારણો, એ નિમિત્ત કારણો મળે તો જ એ પર્યાય પ્રગટી શકે. એટલે આ નિમિત્ત કારણનું સંયોજન રૂપ પુરુષાર્થથી જ તે પર્યાય બનવાવાળી છે. એટલે જીવ પુરુષાર્થ કરે અને નિમિત્ત મળે, કાં નિમિત્ત મળે અને પુરુષાર્થ કરે તો જ એ પર્યાય પ્રગટ થાય છે. તો ક્રમબદ્ધ જ, જેવી રીતે આ અમદાવાદથી મુંબઈ જવાની ટ્રેન. ઓકે, હવે અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડી મુંબઈ પહોંચવાની જ છે, અને તે ક્રમસર એના સ્ટેશનો વડે કે નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત વડે જે પહોંચવાની છે. પણ એમાં નિમિત્ત કારણો જેવા કે ગાડીનો ડ્રાઈવર જો ગાડી ન ચલાવે તો ગાડી ન પહોંચે, સિગ્નલ ન મળે તો ગાડી ન પહોંચે, પાટાની અનુકૂળતા ન હોય તો પણ ગાડી ન પહોંચે. એટલે આ બધા નિમિત્ત કારણો છે. એટલે આ નિમિત્ત કારણો વડે જે પહોંચવાની છે. એટલે આ પણ કારણો જોશે, એકલી ક્રમબદ્ધ પર્યાય ન ચાલે છે ખરી એ. એટલે તો શ્રી મરીચીનો આત્મા મહાવીર સ્વામીને પામવાનો જ હતો. એટલે મહાવીરપણાની પર્યાયને પ્રાપ્ત કરવાનો જ હતો. જ્યારે તીર્થંકર ભગવાને કીધું તો એમને જોઈને જ કીધું હતું કે આ થવાનું છે. છતાં પણ મહાવીર ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે 3 જ્ઞાનના ધણી હતા ને, અને તે તેમની આ કેવળ જ્ઞાનની પર્યાય જાણતા હતા. કારણ કે 3 જ્ઞાનનો ધણીઓ એ જાણી શકે કે હું કેવળ જ્ઞાન થવાનો છું, પામવાનો છું, અને છતાં તેમને દીક્ષા કેમ લીધી? છતાં તેમને તપ કેમ કર્યું? ધ્યાન કેમ કર્યું? ચારિત્ર કેમ પાડ્યું? કારણ કે આ પુરુષાર્થ કરવાનો હતો, આ પુરુષાર્થ વડે એ પહોંચવાના હતા. એટલે 5 આ નિયતિને માનવાની છે ખરી, પણ આ 5 સમવાય કારણોને સાપેક્ષ જ નિયતિ છે. એટલે અપેક્ષિત છે, રિલેટિવ છે. એટલે પુરુષાર્થને પણ જીવે સાથે રાખવાનો છે અને નિમિત્તને પણ સાથે રાખવાનું છે. એકલા નિમિત્તને છોડી દો, એકલા નિમિત્તને પર છોડી દો તો પણ તમારું કલ્યાણ ન થઈ શકે. ધારો કે અત્યારે દેવ ગુરુ શાસ્ત્ર એ નિમિત્ત કહેવાય, અને પુરુષાર્થ એ તમારું ઉપાદાન છે, જીવનું ઉપાદાન. હવે જીવ પુરુષાર્થ જ કરે નહીં અને કોઈ ગુરુ પર છોડી દે તો મોક્ષ થવાનો જ નથી થવાનો. એવી જ રીતે દેવ ગુરુ શાસ્ત્રને છોડી દે ને હું એકલો સિદ્ધ થઉં જાતે જ કોશિશ કરે જીવ તો પણ નથી થવાનો. કારણ કે નિમિત્ત ને ઉપાદાન એ બંને અપેક્ષિત છે, રિલેટિવ છે, અપેક્ષાવાળું છે એકબીજાનું. નિમિત્ત થ્રુ જ ઉપાદાન પ્રગટ થાય, અને ઉપાદાન પણ ત્યારે જ કામ લાગે જ્યારે નિમિત્ત મળે.
તમે અત્યારે ગમે તેટલો ધર્મ કરો પણ જો તમને દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત નથી મળતું, તમારું મુક્તિ ન થાય. સાચો બોધ નથી મળતો, મુક્તિ ન થાય. ગમે તેટલું ઉપાદાન કરો, પુરુષાર્થ કરો. એટલે આ ક્રમબદ્ધ પર્યાય પણ એકલો છોડી નથી દેવાનું નસીબ પર. ક્રમબદ્ધ પર્યાય તમારો છે ને કર્તૃત્વ ભાવ છે ને કાઢવા માટે છે. કે જ્યારે જીવ કોઈ પુરુષાર્થમાં હોય ત્યારે એને કર્તૃત્વ ભાવ છોડી દેવાનો છે. અને પુરુષાર્થમાં એને અસફળતા મળે ત્યારે નિયતિ પર છોડે કે આવું હશે નસીબમાં. એટલે આ ક્રમબદ્ધ પર્યાય એ જ્ઞાની પુરુષો માટે છે. સંસારી પુરુષ જો આ ક્રમબદ્ધ પર્યાયને એપ્લાય કરવા જાય જીવનમાં અને કશું જ ના કરે તો એનો તો અનંતકાળ વધી જાય. કે આપણે ક્રમબદ્ધ પર્યાય નસીબ પ્રમાણે થવાનું છે, ડેસ્ટિની પ્રમાણે આપણે સંસારમાં ચાલીએ છીએ. ધંધામાં કોઈ કહે કે કેટલી મહેનત કરે છે માણસ, કોઈ કે તને પૈસા મળવાના છતાં કોઈ ઘરે બેસી રહે છે. એટલે ક્રમબદ્ધ પર્યાય કર્તૃત્વ ભાવ કાઢવાનું સાધન છે. એટલે આ યોગી પુરુષો માટે છે કે જે યોગની સાધનામાં હોય, કે આ સાધુઓ સાધનામાં હોય અને સાધના કરે છતાંય મુશ્કેલો આવે ત્યારે કે આ મારા કર્મો છે, આવું હશે જ, નસીબમાં થવાનું હશે. ત્યારે નસીબનો ઉપયોગ કરાય. પહેલેથી નસીબને લઈને બેસી જાય તો માણસ આગળ ના વધી શકે જીવનમાં ના વધી શકે, ધર્મમાં પણ નહીં. એટલે આ ક્રમબદ્ધ પર્યાયને માનવાની છે, પણ એ આ 5 સમવાય કારણને નિમિત્તરૂપ કારણથી જ માનવાની છે કે એના વડે જ તમારી પર્યાય પ્રગટ થવાની છે. તમારો જો મુક્તિ થવાની હોય તો એ મુક્તિ પણ આ કારણો સરત થશે, બાકી નહીં થાય. સમય થઈ ગયો. આમાં કોઈને સવાલ નથી? હા, સવાલ હોય તો પૂછો. 5 સમવાય કારણ આ બહુ આમાં બહુ બધા સવાલ થવા. હા, બહુ જિંદગીમાં કામનું છે. આ જે સમજાવ્યું એમાં રાજેન્દ્રભાઈ આપકો કોઈ સવાલ નહીં है? રવિભાઈ કોઈ સવાલ નથી? કારણ કે ડેસ્ટિની પર આપણે વાત કરતા હોય છે ને ઘણી બધી. ये चीज है ना, उसमें बहुत सारे सवाल आने चाहिए. जैसे अपन सवाल तो बहुत सारे हैं, सवाल का तो कोई गिनती नहीं है ना. आई थिंक इस चीज में क्योंकि ये ऐसा सब्जेक्ट है कि इसमें अपन वो जो कॉम्बिनेशन करना चाहिए ना, वो कॉम्बिनेशन कर नहीं पा रहे हैं, इसलिए बहुत सारे सवाल इसमें खड़े होते हैं. जैसे अभी फर्स्ट नयन भाई बता रहे थे अभी मतलब भगवान महावीर स्वामी के साथ में रहकर भी उसको कुछ नहीं मिला. वो तो अभवी जीव था. अभवी जीव था. अब यार वो अभवी जीव है तो वो साथ में क्यों हुआ? वो तो टॉर्चर करने आया था ना. संगम तो उपसब 6 महीना उसके साथ रहा. तो 6 महीने साथ रहा मीन्स 6 महीने उसको टॉर्चर किया उसके साथ. अगर प्रभु के सामने आप रहते हो तो प्रभु में कितनी ताकत है पता है ना, उसका सामर्थ्य कितना होता है. यहाँ हम खाली मंदिर में जाते हैं तो कितनी शांति मिलती है, वहां तो खुद प्रभु थे, खुद केवल ज्ञानी थे. उसका प्रभाव कितना होता है, 125 माइल तक तो वो कोई रोग भी नहीं आ सकते. तो इसका मतलब उनका इतना प्रभाव होते हुए भी वो उनका कर्म था, वो महावीर का कर्म था. ये उपसर्ग था ना, वो महावीर का कर्म था. लेकिन उपसर्ग देने वाला जीव वो भी कर्म का बंद कर रहा था. जब हम किसी को गाली देते हैं तो हमको भी कर्म लगता है, और वो जीव का भी वो कुछ कर्म होगा. ये जो सारे 5 फैक्टर्स बताए ना नयन भाई ने, उसमें एक फॉर्मूला होता है कि कब नियति लगानी है और कब पुरुषार्थ लगाना है. हम लोग भटक इसी चीज में गए हैं कि जहां पुरुषार्थ की बात है वहां नियति लगा दी, जहां नियति की बात है वहां पुरुषार्थ लगा दिया, जहां निष्फलता के बाद कर्मबद्ध पर्याय की बात करनी है वहां अपन पहले कर्मबद्ध पर्याय नसीब में हसे तो 28 हसे, नसीब में होगा तो ये हो जाएगा. कोई
पुरुषार्थ जहाँ करना है वहां पे हम नियति पे छोड़ देते हैं, नियति पे छोड़ना है वहां पे पुरुषार्थ पे मैं करता हूँ, मेरी होशियारी से हुआ, मैं नहीं होता तो कोई नहीं कर सकता था, ओनली आई कैन डू, तो हम अब हमारे अभिमान में लेके जाते हैं। तो ये एग्जैक्ट फॉर्मूला जो है ना, एग्जैक्ट फॉर्मूला ज्ञान से आती है और मन की जो ऐसी स्थिति आती है कि चलो जो हो रहा है वो सही है, मतलब दाव पेच प्रपंच निकल जाते हैं मन से, तभी ये अवस्था आती है कि चलो सारी चीजें अपने फॉर्मेट में देखते हैं अपन। उसके बाद वो अपन इस फॉर्मेट में नहीं देखते हैं ना, तभी ये प्रॉब्लम होता है। हमने कई ऐसे परिवार देखे हैं, जब हम छोटे थे समझो, तो एक आध परिवार गांव में ऐसा होगा, शहर में ऐसा होगा कि अपन सोचते हैं इसके पास कितना पैसा होगा, उसकी 7 पीढ़ी तक नहीं फूटेगा। फिर क्या हो गया, सेकंड जनरेशन आई, वो टोटली नियति पे चली गई। उसके बाद की जनरेशन आई तो रॉन्ग डायरेक्शन में चली गई, और अपनी नजर के सामने 40 साल में जिनकी 7 पीढ़ी तक नहीं फूटे ना, इतना था ना, वो लोगों को दर दर की ठोकर खाते हुए देखा है आपने कभी? ढेर सारे मतलब अपन सोचते हैं कि चलो जितना धीरूभाई ने अनिल भाई को दिया उतना उससे 10वें भाग का 100वें भाग का भी अपने को दे देते ना, तो अपना तो कल्याण हो जाता। मतलब देखा है ना अपन ने, तो वो जो डायरेक्शन गलत हो गई, या जो जहाँ जो फॉर्मूला अप्लाई करनी थी, पुरुषार्थ की फॉर्मूला के बदले नियति की फॉर्मूला आ गई, नियति के बदले पुरुषार्थ की फॉर्मूला आ गई, वो सारी फसादों की जड़ है। इसलिए इस सवाल इसी चीज में होते हैं अपने को, कि अभी चलो मुझे भी एक बहुत कॉमन सवाल है मेरा भी, कि अगर जो ओढ़ा कोड़ी सागरों को पहले भी नक्की था ये मरीची ही महावीर बनने वाले हैं, तो अपनी जगह कहाँ है? हाउ कैन वी गो? मेरे को भी बनना है, समझो मुझे भी महावीर बनना है, लेकिन आवती 24 ही अपने पास है कि पहले ये आएंगे, दूसरे तीर्थंकर ये आएंगे, तीसरे ये आएंगे, तो वो कोड़ा कोड़ी सागरोपम का रूटीन तो अपने को मालूम है। या उसके बाद की 24 में भी कौन आएगा वो भी शायद नियत है। तो अपना पुरुषार्थ कहाँ आया? मैं क्यों करूं हठाई, मैं क्यों करूं प्रतिक्रमण, मैं क्यों करूं प्रायश्चित? सवाल है ना राजेंद्र भाई, मेरे तो दिमाग में कितनी बार आया कि भाई मरीची से ही नक्की था महावीर, तो फिर अपनी जगह कहाँ है? मुझे भी बहुत कंफ्यूजन था, फिर भी मैंने स्टडी किया उसका। व्हाट इज द पॉइंट? हम क्यों करते हैं ये सब? और इतना तो हम करते नहीं है कि सारी चीजों को ओवरलैप करके निकल जाएंगे या कहीं एक्सट्रीम डेस्टिनेशन पा लेंगे। तो सवाल तो उठता ही है। तो ये सवाल में बैलेंसिंग का सवाल है। और जब आपको ख्वाहिश है ना मेरे तीर्थंकर बनना है, तब तक आप बन ही नहीं सकते। पहली बात, मुझे तो अपना जो बोझ है ना उसको हल्का करते जाना है। मेरे जीव पे जो कर्मों का बोझ है उसको हल्का करते करते प्रायश्चित से, प्रतिक्रमण से, या नए कर्मों को रोक के, संवर से, निर्जरा से, वो करके मुझे तो लाइट होना है बस। फिर मुझे महावीर का ऐश्वर्य नहीं चाहिए, कोई तीर्थंकर का ऐश्वर्य नहीं चाहिए। मुझे सोने के घर में बैठ के प्रवचन नहीं देना है, मुझे देशना नहीं देनी है। जो सोचता है मुझे देनी है ना, वो कभी पाने वाला है ही नहीं, पहली बात। इसलिए हमें अपना देखना है।
और अपने में जो कॉम्बिनेशन, और हर एक का एक कॉम्बिनेशन अलग होता है। मेरे में 30% नियति आती है और 70% पुरुषार्थ आता है। आप में 70% नियति आती है, 30% पुरुषार्थ आता है। हर एक का कॉम्बिनेशन अलग होता है। आपको हाइड्रोजन और ऑक्सीजन को इकट्ठा करके सारी जगह पानी क्यों नहीं हो जाता है? फॉर्मूला है ना, H2O। जब वो क्वांटिटेटिवली आएगा ना, तभी धड़क से वो दोनों वायु पानी बन जाएंगे शायद। तो हम लोग क्या करते हैं, पूरा वातावरण में पूरा ऑक्सीजन भी है, हाइड्रोजन भी है, तो ऐसे पानी बन के क्यों नहीं टपक रहा है पूरा एनवायरनमेंट? ऐसे नहीं होता है। उसके प्रॉपर क्वालिटीज, प्रॉपर उसके जो कंपोनेंट्स मिक्स होने चाहिए और प्रॉपर एनवायरनमेंट में होने चाहिए, तभी वो बनता है। वही बात है अपने कर्मों की, अपनी नियति की। तो ये बताओ संदीप भाई, इसके अंदर दिस इज लाइक हाउ डू आई से, कि जैसे अभी नैन में एग्जांपल दे रहे थे कौन सा आनंद ऋषि जी महाराज साहब का, कि भाई आनंद गंजी महाराज साहब का, कि भाई आपका पाथ तो बहुत सात्विक है, लेकिन पाथ बहुत कठिन है, राइट? एक्चुअल में बहुत कठिन है। और अगर हमको अपना नियति में, मतलब अपना दिल को जो निर्मल करना है, सोल को जो निर्मल करना है, निर्मल इज विद थॉट प्रोसेस, जैसे आपने बताया संदीप भाई, राइट? थॉट के अपने विचार पे डिपेंड करता है, थॉट पे डिपेंड करता है। तो हम उतना एक्सट्रीम पाथ पे इतना तप वगैरह नहीं करके नॉर्मल पाथ, मिडिल पाथ जिसको कहते हैं, कि भाई ठीक है, अपना थॉट क्लियर है, अपना पुरुषार्थ क्लियर है, अपन किसी को कुछ तकलीफ नहीं दें, कुछ नहीं दें, जहां तक वो नीयत अपनी साफ हो, तो यू कैन स्टिल अचीव द सेम गोल, राइट? कि क्योंकि अपने को तीर्थंकर बन के भी क्या करना है, आप क्या पता बनेंगे या नहीं बनेंगे, लेकिन हमको पहुंचना ही नहीं है। हमको हमें तो केवल ज्ञान चाहिए, या तो मोक्ष में जाना है, समझो, एक टारगेट है। तो लाखों करोड़ों लोग जा सकते हैं। हाँ, और जाते ही हैं, गए हुए भी है, हवा में चलते ही है। और ऐसा भी नहीं कि उन लोगों ने बहुत तपस्या की तब जाके मोक्ष मिला उनको। अभी नॉर्मल वे में विचार निर्मल हुए, दिल निर्मल हुआ, कर्म निर्मल हुए, लेकिन थॉट प्रोसेस क्लियर हुआ। तो ये जो थॉट प्रोसेस है, इसको जो क्लैरिटी लाने के लिए, निर्मल करने के लिए, सही विचार करने के लिए, उसके लिए क्या पुरुषार्थ करना है? ज्ञान। किसका ज्ञान? पंच इंद्रिय के जो विषय है उससे आप छूटो, फिर मन स्थिर हो जाएगा। एक मिनट, छूट नहीं सकते। ऑब्जर्व तो कर सकते हो ना। छूट मीन्स अनासक्त भाव। ओके, नहीं, एक मिनट, आप ऑब्जर्व कर सकते हो कि चलो मुझे ये चाहिए है, तो मुझे बहुत मजा आएगा, ये चीज में मुझे बहुत ही मजा आएगा, ये खाऊंगा बहुत ही मजा आएगा। फिर अब अपन न्यूट्रली सोचो कि ये मैंने हलवा खाया, बहुत मजा आया, मतलब सोचा भी नहीं था इतना मजा आया, कितनी देर तक आया। फिर 10 मिनट के बाद सोचा कि चलो हलवा नो टेस्ट क्या गयो, वो तो अंदर चला गया, नीचे निकल गया। मतलब वो जो उसके लिए आपने कितने पापड़ बेले, वो हलवा खाने के लिए कितना प्रपंच किया। बीवी को बोला यार मुझे ठीक नहीं लग रहा है, ऐसा कुछ मीठा हो जाए तो मैं, मतलब कितना प्रपंच किया आपने वो हलवा बनवाने के लिए। या तो कितना मस्का लगाया, किसको क्या किया, आपको ही पता होगा। आप ऑब्जर्व कर सकते हो ना कि ये करने के लिए, ये इंद्रिय को आनंद देने के लिए मैंने कितने प्रपंच किए, कितना पुरुषार्थ किया, कितना किया, उसके बाद कितनी देर तक मजा आई। उसमें कितने कर्म बंद होते हैं। नहीं, वो कर्मबंध को छोड़ दो, आप कर्मबंध वो सब गेम से बाहर निकल जाओ। लेकिन आप इतना तो ऑब्जर्व कर सकते हो ना कि जितनी देर मैंने प्रपंच किया, जितनी देर सोचा कि मुझे हलवा मिले, ये मिले तो क्या मजा आ जाए, वो जो प्रोसेस आपका चला ना, इतनी देर तक मजा तो नहीं आई। आप एक ड्रीम हाउस सोचते हैं, सालों साल तक सोच के ले लिया आपने,
और उसमें मूव होने के बाद 4 दिन के बाद आपको वो उसकी स्पेशलिटी कुछ पता नहीं चलती, कुछ भी नहीं। मतलब अपन किस चीज के पीछे है, तो इसको अपन न्यूट्रली ऑब्जर्व कर सकते हैं ना, जो गीता में श्री कृष्ण ने साक्षी भाव बताया कि जल कमल व्रत हो जाओ, या तो साक्षी भाव, अनासक्त योग, ओके, अनासक्ति योग, जो वॉट एवर, देयर आर प्लेंटी ऑफ द वर्ड्स। तो अपन रोज बरोज की जिंदगी में इतना तो सोच ही सकते हैं, और इतने अपन होशियार भी है कि इसके लिए जो अपन ने एफर्ट किया उसके हिसाब से इसकी मजे कम की। दूसरी बात, ऐसी चीज के लिए एफर्ट नहीं करना है, इतना तो अपन सोच सकते हैं ना। फिर क्या होगा, ये थॉट प्रोसेस की बात करता हूँ कि एक बार छोटी चीज में अपन ने ये परसेप्शन लाया ना, फिर ऐसा नहीं है कि हर चीज में ये वो ऑटो परसेप्शन है, फिर हर चीज में आपको मतलब, तो आप उससे अलिप्त होते जाएंगे हर चीज से। इसने बुरा बोल दिया, ठीक है ना यार, बोला वो आएगा, और फिर वो आएगा मल्टीप्लीकेशन में आएगा। जो अपना पुरुषार्थ है ना, वो स्टार्टिंग में 5-25 चीज के लिए होगा, उसके बाद उसका जो मल्टीप्लीकेशन होगा ना हर चीज में। कुछ लोग अपन देखते हैं उसको कोई परिस्थिति में कोई फर्क नहीं पड़ता है, उसको आप खिला दो तो खा के भी चला जाएगा, नहीं खिलाओगे थोड़ा तीखा भी दे दिया। काफी लोग मैंने ऐसे भी देखे, तीखा है तो तीखा है, मीठा है तो मीठा है, नमक ज्यादा है तो वो बोलता ही नहीं है कुछ। इस तरीके से हर चीज में अपने थॉट प्रोसेस में ये चीज आएगी ना कि भाई ठीक है, अथवा तो क्यों किया मैंने, इसके पीछे जो एफर्ट किया उसके हिसाब से मुझे रिजल्ट मिला कि नहीं मिला। वो थॉट प्रोसेस एक बार चालू होगा ना, तो वो थॉट प्रोसेस अपने को आनंद की ओर लेके जाएगा, मन की स्थिरता बढ़ाएगा, मन की स्थिरता बढ़ाएगा। कुछ लोग अपन चलो इंडिया में, आपने गाड़ी चलाई है, आप कहाँ से? राजस्थान। गांव से? बेंगलुर में रहे, लेकिन भिलवाड़ा अच्छा, राजस्थान। बेंगलुरु में आपने गाड़ी चलाई है बराबर, ट्रैफिक जाम हो गया तो सारे लोग है ना चढ़ जाते हैं हॉर्न पे। जिसको जहां से रास्ता मिलता है ना, वो वहां से सर डाल देता है गाड़ी का। देखा है ना आपने? आप सिंगापुर में देखो, आगे वाला खड़ा है ना तो पीछे वाला चुपचाप खड़ा रहेगा। उसको पता है कि अगर रास्ता होता तो वो निकल जाता और मैं भी निकल जाता। आप खाली मन की स्थिरता की बात देखो, धर्म, आर्य, अनार्य, कौन सी भूमि, क्या मत देखो, आप ट्रैफिक देखो, सीधे एक लाइन में खड़े हैं सब। पहली गाड़ी जाएगी तो 10वीं गाड़ी विद इन फ्रिक्शन चली जाएगी, और अपन क्या कर देते हैं, सबको आगे जाना है तो एक तो नॉइज पॉल्यूशन करते हैं, सो रहा है क्या, ये है वो है, फिर दिमाग में अपने क्या चलता है, इसको तो चलाना ही नहीं आता, इसको ऐसा है, इसको वैसा है। सब सोच के बाद ट्रैफिक को जैम करके और 15 मिनट अपन फंसते हैं। बराबर है ना ये एक्सपीरियंस? और यहाँ पे आप देखो एक लाइन में सब खड़े हैं, कोई हॉर्न नहीं मारता, हॉर्न नहीं बजा रहा है, किसी को ऐसे आगे नहीं निकलना है कैसे फिर कट मारा और निकल गया। तो ये जो डिसिप्लिन आती है ना मन की स्थिति की, वो यहाँ पे भय से प्रीत आई है समझो कि भाई पेनल्टी लगेगी, इधर उधर लाइन क्रॉस कर दिया तो ठुक जाएंगे, पेनल्टी लग जाएगी, ये हो जाएगा, और डबल लाइन से क्रॉस कर दिया तो ये हो जाए। और भय से भी प्रीत आई है ना डिसिप्लिन, वो डिसिप्लिन अपनी सोच में आनी चाहिए। धीरे धीरे वो प्रोसेस चलेगा अपना प्रोडक्ट। तो पुरुषार्थ का, नियति का, वो सारा काल पकने का वो जो कॉम्बिनेशन है ना, वो किसी को मालूम नहीं है कितना किसमें क्या चाहिए, लेकिन पुरुषार्थ करो, बस अपने को पुरुषार्थ करना है। सुबह जाके 8 बजे दुकान खोलनी है तो खोल ली,
चाहे ग्राहक 10 बजे आए, चाहे 7:30 बजे से आपकी राह देख रहा हो, जो भी है, आपको 8 बजे दुकान का शटर खोलना है तो खोलना है, बस दैट्स ऑल। वो पुरुषार्थ अपन करते हैं। वैसे धर्म में भी करना है कि चलो ये है, मुझे ये तो करना ही है। सुबह 6 बजे जाग गया कि 8 बजे जाग गया, मुझे नौकरशी करनी है तो करनी है, बस। એટલે આપણે પુરુષાર્થ કરીએ એનું ફળ તો છે જ ને, છે, હોય જ ને। પુરુષાર્થનું જ ફળ છે। પુરુષાર્થ કરો એટલે જ તમારું કર્મ પણ તૂટે, નિયતિ પણ ગોઠવાય, કાળ પણ ખરાબ હોય તો સારો થઈ જાય। જો પણ આપણું નિયતિ ફિક્સ જ હોય કે આપણે 10મા ભવે જ મોક્ષે જવાનું પણ આપણને ક્યાં ખબર છે? આપણને નથી ખબર હોય તો પછી પ્રોબ્લેમ જ નથી। ખબર હોય, અરે નથી ખબર ખબર હતી તોય મહાવીરે કર્યો કે નહીં પુરુષાર્થ? મહાવીરને ખબર જ હતી ને જન્મથી, તો કેમ કર્યો? મહાવીર સ્વામી નહીં, ચલો તો હું કહું છું કે જો આપણે પુરુષાર્થ કરીએ અને વધારે કઈ કરીએ તો શું આપણે 10 ભવમાં મોક્ષે જવાનું એ 9 ન થઈ શકે? થઈ શકે, એવી નિયતિ પણ હોય, એ તમને ખબર ના પડે। આવો જ એક એક્ઝામ્પલ શાસ્ત્રમાં આવે છે। કોનો આવે છે? આ ગસ્સુ કુમારનો। ગસ્સુ કુમારને નેમિનાથ ભગવાન, હા, નેમિનાથ ભગવાન એ કૃષ્ણ ભગવાનના ભાઈ હતા। ઓકે, એટલે નેમિનાથ ભગવાનની દેશનામાં એ ગયા। જ્યારે એમને નેમિનાથ ભગવાનને પૂછ્યું કે મારો મોક્ષ ક્યારે થવાનો, તો કે તારા 1000 ભવ બાકી છે। અચ્છા, તો કે ના, મારે તો હમણાં જ કરવો છે। તો કે ન થઈ શકે, તો પણ કે મારે હમણાં જ કરવો છે। તો કે જા જઈને દીક્ષા લઈને શમશાનમાં ઊભો રહી જા। એ ઘરે ગયા, એમની માતા પાસે દીક્ષા લીધી, માતા દીક્ષાની આજ્ઞા લીધી, દીક્ષા લીધી અને સ્મશાનમાં ઊભા રહી ગયા। હવે એ હતા 16 વર્ષની ઉંમરના। તે કાળમાં તો મેરેજ પણ થઈ જતા હતા। એટલે એમને દીક્ષા લઈ લીધી તો એના સસરાને ગુસ્સો ચડ્યો કે મારી છોકરીની જિંદગી બગાડી। એટલે એ ત્યાં ધ્યાનમાં ઊભા રહી ગયા હતા સ્મશાનમાં। તો એમને ત્યાંથી માટી લઈને એના માથા પર સગડી બનાવી દીધી અને ચૂલો હરગાઈને જતા રહ્યા। તો આ ગસ્સુ કુમાર વિચારે છે કે ભલે સારું થયું, ઓકે, જે થયું તે, એટલા ધ્યાનમાં એ ઉતરી ગયા કે એમની ખોપડી ફાટી ગઈ, ત્યાં જ એમનું કેવળ જ્ઞાન થઈ ગયું। તો વિચારો 1000 બાકી હતા તો, 1000 એટલે એટલા એ જો નિયતિ પ્રમાણે જાય ને તો એ કર્મ તોડવામાં 1000 વર્ષ થાત, પણ એ કર્મ એને એ જ ભવમાં તોડી કાઢે। પુરુષાર્થ। કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાનને વંદન કરવા જાય છે। તો નેમનાથ ભગવાન પાસે જતા પહેલા જેટલા સાધુઓ હતા ને, 3, 4, 5,000 સાધુઓ, એ બધાને વિધિપૂર્વક પંચાંગ પ્રણિપાત પૂર્વક બધાને વંદન કર્યા। વંદન કરીને નેમનાથ પાસે જઈને બેઠા। ત્યારે નેમનાથ ભગવાને કીધું કે તારું 7મી નારકીનું આયુષ્ય બંધ હતો, એ 3જી નારકીમાં આવી ગયો। તો કે હવે એક પાછો રાઉન્ડ મારી આવું, પાછો એક રાઉન્ડ મારી આવું, બધાને વંદન કરી આવું, એટલે સીધું નરકનું આયુષ્ય મારું પતી જાય। ભગવાને કીધું કે હવે બકા રહેવા દે, હવે એવો ભાવ ન આવે। સાંભળ્યું છે ને એક્ઝામ્પલ? ભાવપૂર્વક જેટલા સાધુ હતા, નાના મોટા, હવે એ દ્વારકાનો રાજા, નેમનાથનો કાકાનો છોકરો ભાઈ, હવે આપણે તો કાકાનો છોકરો ભાઈ હોય તો અમાર કાકાનો છોકરો છે, મને જવા દો, મને કેમ ના જવા દો તમે? અમારે તો બરાબર છે ને। આપણે શું કરીએ? આપણી વગનો આમાં ઉપયોગ કરીએ। એમણે પહેલા બધાને વંદન કર્યા કે નેમનાથ પાસે જવું છે તો પહેલા એમના જે છે એને કરો, અને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને પૂરા વિધિપૂર્વક આટલા વંદન કર્યા તો 7મેથી 3જે આવી ગયા એમના કર્મ। એટલે નિયતિ હોય પણ પુરુષાર્થ એને તોડી શકે। એટલીસ્ટ તમે ચલો આજે તમારી કદાચ ભૂખ્યા રહેવાની નિયતિ હોય, પણ છેલ્લે સ્ટેશન પર કોકની બેગ ઉચકો ને તો ખાવાનું તો આપી જ દે। ની બેગ બહાર મૂકી આવો ને, ભૂખ લાગે જ ભાઈ, એમ કરીને બી 25 રૂપિયા આપે કે એટલે ખાઈ લેજે। એટલે પુરુષાર્થ, નાની નાની વસ્તુઓમાં તો પુરુષાર્થ હંમેશા કામ આવે। અને પુરુષાર્થ એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ કે પુરુષાર્થને ધર્મ ક્ષેત્રમાં કરવાનો છે। ખરેખર જરૂરિયાત ધર્મ ક્ષેત્રમાં પુરુષાર્થની છે। ત્યાં આપણે વિચારીએ કે હવે
હવે તમે આ તપ લીધું હોય સમજો એક, તો કે હવે સવાર પડે ને ભૂખ લાગવા માંડી ને થોડું માથું ચડવા માંડ્યું એટલે કે જવા દે, હવે આપણા નસીબમાં આ નથી, મારાથી આજે ઉપવાસ નહીં થાય. ત્યાં પુરુષાર્થ કરવાનો હતો, એક જે અડધો કલાક કાઢી નાખવાનો હતો. સમજો, નથી થતો, બધાથી નથી જ થતો, એ કોક વિરલા જ કરી શકે. અને જયારે તમે કંઈક લો ને તો ત્યારે આવી પરીક્ષા પણ આવતી થાય કે ભાઈ ચાલો આજે તમે 28 લીધી છે ને ત્રીજા ઉપવાસ એટલી બધી ઉલટી થઈ, ત્યારે ટકી ગયા તો ટકી ગયા. 1 વર્ષથી તપ લીધો તો એમાં ગયા વર્ષે તો કેટલા લોકોને તો એવી પોઝિશન આવી ગઈ કે ઘરમાં કોઈ ખાવાનું બનાવવા વાળું નહીં, કામ કરવા વાળું નહીં, જે બન્યું જે મળ્યું એનાથી બેસણા કર્યા ને. એટલે એ લોકોનો પુરુષાર્થ હતો એમાં. એટલે એ પુરુષાર્થ તમારી તપસ્યા, તમારું કંઈ પણ હોય તો એમાં કરવાનો જ છે. એમ એવી રીતે આપણે બધામાં જ કરવાનો છે. પુરુષાર્થ વગરની જિંદગી નકામી છે. અને આપણે ચાહીએ કે ના ચાહીએ પુરુષાર્થ તો થઈ જાય. કઈ સહજ વસ્તુ નથી, એટલે પુરુષાર્થ તો થઈ જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ટિકિટ બુક કરાવી, ટ્રેન પકડવી, પહોંચવું, રિક્ષા પકડવીને ઘરે પહોંચવું, પુરુષાર્થ તો છે. એટલે નિયતિને પણ બદલવાની તાકાત, આગી પાછી કરવાની તાકાત પુરુષાર્થમાં હોય. એટલે આત્માનું બળ તમે જાગૃત કરો ને તો નિયતિ પણ ચેન્જ થઈ શકે. કા જલ્દી ઓછી વસ્તી થઈ શકે. નિયતિ તો રહે જ એ જ, પણ ઓછી વસ્તી થઈ શકે. પણ એનો જે પ્રકોપ હોય અથવા એનું જે એની ઇન્ટેન્સિટી હોય એ ઓછી થઈ શકે. હવે આપણે અહીંયા આજે નયનભાઈ, હા બોલો. બોલો. અભાવી જીવ ઈ પાપ જ કરે, પુણ્ય કરે જ નહીં ક્યારે. ના ના કરે, એ પણ પુણ્ય કરે, પણ એ છે ને 9 ગ્રેવ્યક સુધી જઈને પાછો આવે. હવે શાસ્ત્રમાં આનું કોઈ જ ક્લિયર નથી કે અભવી કેમ છે, પણ અભવી જીવની કોઈ દિવસ મુક્તિ થાય નહીં. અને નિગોદમાંથી જ ડિસાઈડ થાય કે ભવી થશે કે અભવી થશે. ના 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 ના, કારણ કે એ જીવ છેક મનુષ્ય ભાવમાં આવે. આ સંગમ તો દેવ હતા, મનુષ્ય ભાવમાં આવે, 9 ગ્રેવ્યક સુધી જાય કે જ્યાં 33 સાગરો પમનું આયુષ્ય હોય. એટલું તો પુણ્ય એ કરે, પણ છતાં એના મનમાં એવા જ ભાવ હોય કે આનાથી હું મોક્ષે નહીં જાઉં. એનો વિચાર પણ એવા જ હોય, અંદરથી વિચાર હોય. એને સમકિત ના આવે. સંકિત અભવી જીવ હોય ને એને સમકિત ક્યારે પણ ના આવે. એ કરે એ આચાર્ય પણ થાય. એ છે ને એને મેરુ શિખર રજોહરણ નો મેરુ થાય ને એટલી વખત દીક્ષા લીધી હોય સમજો, પણ એને કેટલીક વસ્તુ કેવી હોય ખબર છે આપણને, એમાં શ્રદ્ધા ના હોય. મને હું તને કહું કે કોઈ વૈદ પાસે આની પાસે જઈએ તને સારું થઈ જશે, પણ તને અંદરથી શ્રદ્ધા જ ના હોય એ વૈદ માટે. ક્યાં વૈદ બધા છે ને બેવકૂફ બનાવે છે અંદરથી. પણ હવે મારા ઇન્ફ્લુઅન્સમાં તું આવે અને મારી સાથે આવે કે ચાલ આ બેનને આ દવા વૈદરાજ આપો ને આ વૈદરાજની મેં પણ લીધી હતી ને મને સારું થઈ, પણ તને અંદરથી શ્રદ્ધા જ ના હોય અંદર. એટલે એ જે છે ને એ અભવી જીવને શ્રદ્ધા જ ના હોય. એટલે હવે એનું એક એક્ઝામ્પલ આપું. આપણે મગ બનાવીએ, મગ તો એક વાટકી મગ લીધા તે મગ બનાવવા માટે, બરાબર. હવે એને આપણે કુકરમાં નાખ્યા, સીટી પાડી, બધું થયું ને તો એમાં છે ને 10-20 મગ એવા હશે ને કે જે સીજ્યા જ ન આવે છે ને મોઢામાં. ઘણી વાર આપણને એમ થાય કાંકરી આવી ગઈ, પણ એવો કોરડું મગ કહેવાય. એટલે એ છે ને એ સીજે જ નહીં, એ કોઈ પણ સંજોગોમાં સીજે નહીં. એને તમે કુકર ની સીટી થી તો કઈ પણ સીજવું જોઈએ ને, પણ એ નહીં સીજે. એ અભવી જીવ કોરડું મગ જેવા છે. એ એક જ ફળીમાં થયા હોય સમજો, એક ફળીમાંના 4 મગ છે ને એ સીજે એવા હોય, અને એક મગ એવો પણ થાય કે એ ન સીજે. એટલે અભવી જીવ એવી રીતનો હોય કે જેની નિયતિ એવી જ હોય, એ
પુણ્ય પણ એટલું જ કરી શકે, પાપ પણ એટલું જ કરી શકે, પણ એ પાપ અને પુણ્ય કશામાં એને શ્રદ્ધા ના હોય કે હું પાપ કરું છું તો હવે મારે આના પરિણામ ભોગવવા પડશે, અથવા આ પુણ્ય કરું છું તો મને એનું ફળ મળશે. એક પણ સાઈડ એને વિશ્વાસ ના હોય. આ અભક્તિ. બરાબર. અને એ છે ને એ મૂળથી જ હોય છે, પણ એ કેમ હોય છે ને એનું કઈ આપણી પાસે એવું ડિસ્ક્રિપ્શન નથી કે આ કારણ આ જીવ અભવી થઈ ગયો. પણ એની એક ડેફિનેશન એ છે કે હું ભવી છું કે અભવી, એવો વિચાર જેને આવે ને એ ભવી. આપણને એમ થાય, મને એમ થાય કે હું ભવી હોઈશ કે અભવી હોઈશ. આ ધારો કે આખું સાંભળ્યું હોય ડિસ્ક્રિપ્શન કે ભવી અભવી આવા હોય, અસંગમ હતો, તો મને એમ અંદર મનમાં વિચાર આવે ને કે હું ભવી હોઈશ કે અભવી, ધેટ મીન્સ કે હું ભવી છું. કારણ કે ઊંડે ઊંડે એક શ્રદ્ધા આવી ગઈ. એટલે કેટલા આજે આપણે જોઈએ છે ને નાસ્તિક લોકો હોય, કશામાં માને નહીં, અને એ કશામાં નથી માનતા ને એ માનવાની એ લોકોની શ્રદ્ધા બહુ પાવરફુલ હોય. તમે કઈ પણ કહો ને હું તો નથી માનતો, જે નથી માનતો વાળી વાતમાં એની શ્રદ્ધા અદભુત હોય. પાછી હું તારી વાત નથી માનતો, હું નથી માનતો ભગવાન હોય, હું નથી માનતો આમ હોય, પણ એ જે નાસ્તિકતા પ્રત્યેની એની જે શ્રદ્ધા છે ને એ એને ગમે ત્યારે ડાયવર્ટ કરી શકે. ગૌતમ સ્વામી છે ને, ગૌતમ સ્વામીને એમ જ હતું કે મારાથી હોશિયાર પંડિત કોઈ છે નહીં, અને હું મારા લેવલનો કોઈ માણસ છે નહીં, અને આ લોકો બધા કહે છે કે આ કોઈ સર્વજ્ઞ આવ્યો છે, લાવ એનો ટેસ્ટ કરી લઈએ. બરાબર, કેટલા અભિમાનમાં ગયા હશે. એટલે એ એટલા અભિમાનમાં ગયા, ધેટ મીન્સ કે એ એકદમ એરોગન્ટ હતા, અથવા તો નાસ્તિકતાની હદે હતા કે જે પણ ગણો એ. ભગવાનને જોયા પછી એમના મનનું જે સમાધાન થયું, કારણ કે જ્ઞાની હતા, એમના મનનું સમાધાન થયું. એની ઘડીએ એના જેટલો વિનિત શિષ્ય દુનિયાએ જોયો નથી. જેને તો ઇન્દ્રજાળીઓ લાગે છે કે લોકોને ડફોળ બનાવે છે, મારા સિવાય કોઈ હોય જ નહીં, બધા દેવો મારા યજ્ઞમાં જ આવી રહ્યા છે, એવી જે માન્યતા સાથે દોડેલો માણસ અને એના જેટલો વિનિત શિષ્ય આ શાસનમાં કોઈ થયો નથી. એટલે કેવું છે કે શ્રદ્ધા અને એ જે અભવી જીવ હોય ને એને એ જ વસ્તુ ના હોય. ખોટા પર પણ શ્રદ્ધા પણ ના હોય અને સાચા પર પણ શ્રદ્ધા ના હોય. આ અભવી જીવ છે. બીજું કોઈ પૂછો, હવે સવાલ પૂછીને પૂરું કરાવ્યું. હા, એ તો હવે તો પૂછો, કોઈને કોઈ ક્લેરિફિકેશન કરવાનું હોય તો આ સિવાય પણ. કોઈને નથી સવાલ લાગતા. ચાલો આપણે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં કહીએ ને, તો આપણે બધું વ્યવહાર નહીં જોવાનું ને, નિશ્ચય નહીં જોવાનું. નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર કરવો. એટલે નિશ્ચય ને વ્યવહાર બંને સાથે જ ચાલે. જેવી રીતે નિમિત્ત ને ઉપાદાન કારણ જેવું છે કે નિમિત્તનો સાથ લઈને જ ઉપાદાન કરો તો તમે મુક્તિને પામો, એવી જ રીતે નિશ્ચય ને વ્યવહાર એ પણ બે સાથે જ ચાલે. એટલે આત્મા શુદ્ધ છે કે એ નિશ્ચય છે, ઓકે, કે આત્મા શુદ્ધ છે જ, પણ અત્યારે વ્યવહારમાં એ અશુદ્ધ છે, ઓકે. એટલે આ બંને સમજીને ચાલવાનું છે કે આત્મા શુદ્ધ થઈ શકે. એટલે એકલો વ્યવહાર પણ ધર્મ નથી, એકલો નિશ્ચય પણ ધર્મ નથી. આપણે ત્યાં જે કઈ ગરબડ ગોટાળા થયા છે ને એ આ કોમ્બિનેશનમાં છે. એટલે એક વર્ગ એવો થઈ ગયો કે ખાલી નિશ્ચય નહીં જ મહત્વ આપે છે. એટલે એ એમ જ કે છે કે ભાઈ હું તો શુદ્ધ આત્મા છું, મારે કઈ કરવાની જરૂર નથી ને મારા આત્માનું સ્વરૂપ પ્રગટ થશે, આ છે બરાબર. બીજો એક વર્ગ એવો છે કે ખાલી વ્યવહાર જ કરે જાય છે.
એટલે જે મેં તમને કીધું ને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી બને, પરફેક્ટ કોમ્બિનેશન હોવું જોઈએ. એટલે તો મહાવીર સાપેક્ષવાદ છે. એને નિશ્ચય સાથે એકલો નિશ્ચય પણ નથી ને એકલો વ્યવહાર પણ નથી. એટલે નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર કરવો અને બીજે તદ્દન વિરોધાભાસી લાગતી વસ્તુ એક સમય સાથે સાચી હોઈ શકે એવી શ્રદ્ધા હોય તો એ બંને વસ્તુ એક સાથે સાચી દેખાઈ પણ શકે. તમારો હાથ જ્યાં લાગ્યો છે ને એ હાથી દોરડા જેવો છે, મારો હાથ જ્યાં લાગ્યો છે ને એ હાથી થાંભલા જેવો છે, અને ત્રીજાનો હાથ જ્યાં લાગ્યો છે એ હાથી દિવાલ જેવો છે. બરાબર? ત્રણેય જણ સાચા છે, પણ આપણે શું કરીએ છીએ કે મને આને સમજણ જ નથી પડતી, મને આ તો દોરડા જેવું ફીલ થાય છે ને આ મને સમજાવે છે કે દિવાલ જેવો છે. ખોટો, ગાંડો છે, ગધેડો છે. પણ આપણે એટલે મહાવીરનો જે સૌથી બેસ્ટ જો પાર્ટ હોય ને તો એ અહિંસા નથી, સાપેક્ષવાદ છે. અનેકાંતવાદ કહેવાય, અનેકાંતવાદ કહેવાય, સાપેક્ષવાદ કહેવાય. આ પણ સાચું હોય, આ પણ સાચું હોય. અને દુનિયામાં કોઈ પણ ધર્મ એ સાપેક્ષવાદ નથી આપ્યો. બીજા બધા એકાંત તરફ ચાલ્યા છે. અને ધર્મો જયારે એકાંત તરફ જાય ને ત્યારે પછી અતિરેક તરફ જાય હંમેશા. જયારે એકાંતમાં તમારી શ્રદ્ધા થાય ને એટલે અતિરેક આવે કે હવે મારે બસ મારો આત્મા આ છે, બરાબર. હવે જયારે તમે એકાંતે કે હું તો ભાઈ આ તિથિ વાળો છું કે આ સંપ્રદાય વાળો છું, હું તેરાપંથી, હું હવે બીજું કઈ જોવું નહીં, મહાવીરનું શાસન છે પણ મારે કઈ લેવા દેવા નથી, મને તો આ ગુરુએ કીધું એ સાચું, બરાબર. ત્યાં એકાંતવાદ આવે. એકાંતવાદ આવે એ ઝઘડાનું મૂળ થાય. અનેકાંતવાદ આવે તો એને ખબર પડે કે એક તિથિ વાળો બી આ જ પ્રતિક્રમણ કરે છે, બે તિથિ વાળો આ જ કરે છે, હું તેરસ ના કરું છું એ 14 ના કરે છે, એ તેરસ માનું છું આ એક તેરસ માને છે, બરાબર. આ દિગંબર છે તો આ રીતે કરે છે, પણ એ કરે છે ને મતલબ એ શ્રદ્ધા તરફ છે. આ તેરાપંથી એની રીતે કરે છે, શ્રદ્ધા તરફ છે. એટલે શ્રદ્ધા તરફ છે એટલે એ મહાવીરનો ધર્મ છે, અને શ્રદ્ધા તરફ છે. ધેટ મીન્સ કે એ પણ સાચો છે અને હું પણ સાચો. હવે હું શું કરું, મારે કહીએ એ જ સાચો છે એમ કરીને એના તરફ નથી જતા રહેવું. એવી રીતે હું જ સાચો છું એમ કરીને એને મારા તરફ નથી લાવવું. આગળ એક જગ્યા એવી આવશે કે જ્યાં બે રસ્તા ભેગા થઈ જશે, બરાબર છે. એટલે મીરાની ભક્તિ હોય કે રાધાની ભક્તિ હોય, છેલ્લે પણ કૃષ્ણ પર જઈને ભેગી થવાની છે. એટલે આ જે સાપેક્ષવાદ અનેકાંતવાદ છે ને મહાવીરનો, એ બહુ ગુડ વસ્તુ છે. એ આપણી ઇઝીલી સમજની વસ્તુ પણ નથી, પણ એ એટલી જ એના નય છે બધા એનો, એટલે એના પર આખા શાસ્ત્રો છે. પણ આપણે નાનકડું નિશ્ચય અને વ્યવહારનું કોમ્બિનેશન કરીને ચાલીએ ને તો આપણે બધી રીતે સુખી થઈએ, ધર્મની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ. આજે આપણે ધારો કે એક મા બાપ છે, એનો છોકરો પરદેશ જવા માંગે છે કમાવા માટે, એકનો એક છોકરો છે. હવે એના બાપા કે છે કે આપણી પાસે છે, આખી તારી જિંદગી નીકળી જાય એટલું. અને પેલાની અપેક્ષા એવી છે કે ના, મારે હવે જઈને મારો વિકાસ મારી રીતે કરવો જોઈએ, મારા બાપા આપી જશે એના પર મારે કેટલા દિવસ કમાવાનું એમ, બરાબર. એટલે બંને સાચા છે. હવે એનું કોમ્બિનેશન એવી રીતે કરવું જોઈએ કે અત્યારે તમે યંગ છો અને તમારો છોકરો જાય છે તો તમે એને જવા દો, અને પછી કાલે એવો સમય આવે તો કાં તો તમારી એની સાથે જઈને રહેવાની તૈયારી રાખો, આ એ તમને સમજાવીને તમે એને પાછો લાવી શકો.
આજે જ તમે 50 વર્ષના છો ને તમે તમારા 20 વર્ષના છોકરાને એમ કહો કે ના પરદેશ તો આપણે જવાનું જ નથી, સમજો તારે કમાવું કઈ નથી, મેં બધું મૂકેલું જ છે તારા માટે, આ બંગલો બનાવ્યો છે, આ દુકાન છે, પેઢી છે, તું ચલાવ. નથી ચલાવી તો એની નિયતિમાં ચાલવા દેવાનો, એમ ચાલાવ, અને પછી એ પરિસ્થિતિને આપણે અનુકૂળ થવાનું. કારણ કે બંને સાચા છીએ. તમે સાચા છો કે તમે બંગલો બી આપો છો, દુકાન બી આપો છો, અને આટલું બેંક બેલેન્સ આપો છો, અને એ પણ સાચો છે કે એને તમારું નથી જોઈતું, ને જે થાય એ પોતાનું કરવું છે. એટલે આ વસ્તુ આવી છે કે એને તમારે બેલેન્સ કરવી પડે, અને એમાં તમે એકાંતમાં સ્થિર થઈ જાઓ ને કે મારો છોકરો જતો રહે આટલું કોના માટે ભેગું કરે, તો તમે બી દુઃખી થાવ, ઓલો બી દુઃખી થાય, અને આ તમારું બધું તહેસ નહેસ થાય. એટલે આ જે નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચયથી તમે બી સાચા છો કે બધું જ છે, શું કામ જવું છે, અને પેલો પણ સાચો છે કે મારે જવું જ છે, મારે મારો વિકાસ કરવો. તો આ જે જીવનના દરેક પાસામાં, દરેક વ્યવહારમાં, આજે હું કહું છું એ બી સાચું હોય ને તું કહે છે એ પણ સાચું હોય, તો એનો જે સમન્વય કરી શકે ને એ માણસ સુખી થાય. આ સિમ્પલ ગણિત છે, અને એ વ્યવહારમાં પણ છે ને ધર્મમાં પણ છે. એટલે સામાયિક કરવા વાળો મોક્ષે જાય કે તપ કરવા વાળો જ મોક્ષે જાય એવી રીતનો આપણો કોઈ ધર્મ નથી. શ્રીમત વાળો પણ મોક્ષે જાય, અને પશ્ચાતાપ કરવા વાળાને પણ કેવા જ્ઞાન થયું છે, અને ભક્તિ કરતા કરતા કેવા જ્ઞાન થયું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારું જ્ઞાન વધારો, તમારી સોચ વધારો, સોચને બ્રોડ કરો, ધર્મ ક્ષેત્રની અનુલક્ષીને જે સોચ વધવી જોઈએ ને એ વધવા દો. એટલે તમારું ગમે ત્યારે ટ્રાન્સફોર્મેશન થવું છે ને 1 મિનિટ જ લાગશે. આ સિમ્પલ વસ્તુ છે મહાવીરના શાસનની. ચાલો મહેશભાઈ. માંગલિક. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહી સવસાણમ, એસો પંચ નમકારો સૌ પાવપણાસ્તુ મંગલાણ ચ સભેસિમ પડવમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાવ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકુત્તમા હરિયંતા લોકુત્તમા, સિદ્ધા લોકુત્તમા, સાહુ લોકુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોકુત્તમા. ચત્તારી શરણમ ભવજામિ હરિયંતે શરણમ ભવજામિ, સિદ્ધે શરણમ ભવજામિ, સાહુ શરણમ ભવજામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ ભવજામિ. ઉપસર્ગાક્ષયમ્યાન્તે ચિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. નયનભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમે ખાલી 5 મિનિટ મીટિંગ લીવ નહીં કરતા, જ્યાં સુધી રેકોર્ડિંગ સ્ટોપ કરી દો, અને પછી ઓલું વોટ્સઅપ થઈ જાય પછી કેમ. ઓકે ઓકે, થેન્ક યુ. અત્યારે યુ કેન સ્ટોપ ધ રેકોર્ડિંગ. હા, રેકોર્ડિંગ સ્ટોપ કરી દીધું. ના, હજી નથી થયું. નથી થયું. હા, થઈ ગયું. હવે થયું. હમ